રાધે રાધે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફરી એકવાર તમારું દાદા હાર્દિક સ્વાગત છે કેપીએસ પર. આપણે જે કોઈ પણ આગલા ભાગની અંદર જે કોઈ પણ અધૂરી વાત રહી ગઈ હતી એ બધી જ વાતો આજે મારે ફરીથી તમારી સાથે કરવી છે. તો મારો સૌથી પહેલો પ્રશ્ન આજના એપિસોડમાં એ હતો કે ભાઈ અર્જુન જ્યારે પશુપાત લેવા સ્વર્ગમાં ગયા હતા ત્યારે ઉર્વશીએ તેમને શ્રાપ આપ્યો, તે અજ્ઞાતવાસમાં શું કામ ફાયદારૂપ સાબિત થયું? અર્જુન જ્યારે દિવ્યાસ્ત્રોની શોધની અંદર સ્વર્ગમાં જાય છે અને ત્યાં ઘણી બધી કળાઓ અર્જુન શીખે છે. નૃત્ય પણ શીખે છે, વાદન પણ શીખે છે, શસ્ત્રકળા પણ શીખે છે. અને એ સમય દરમિયાન જે ઉર્વશી નામની અપ્સરા છે એ અર્જુનના એ શૌર્ય અને રૂપને જોઈ, એના ગુણોને જોઈ અને મોહિત થાય છે. એટલે ઉર્વશીજી અર્જુનની આગળ પોતાનો પ્રેમ પ્રસ્તાવ મૂકે છે, પણ અર્જુન એ વાતનો સ્વીકાર નથી કરતા. કારણ કે આજે વંશ શરૂ થયો, કુરુ વંશ. એ કુરુ વંશ શરૂ જ્યાંથી થયો એ રાજાનું નામ બતાવ્યું છે પુરુરવા. અને પૂર્વની એક કથા છે કે ઉર્વશીજી પુરુરવાની સાથે રહેલા પત્ની તરીકે, અને તેના દ્વારા યદુ આદિ સંતાનો થયા. એટલે એમના કારણે અર્જુન માને છે કે ઉર્વશી છે એ અમારા માતા છે, વંશના જનની છે, જ્યાંથી એ વંશ શરૂ થયો. એટલે અર્જુન એ વાતનો પ્રસ્તાવનો સ્વીકાર કરી શકતો નથી અને એના કારણે ઉર્વશીને ખોટું લાગે છે. એને એમ લાગે છે કે અર્જુન મારું અપમાન કરે છે ને એટલા માટે પછી ઉર્વશીજી અમને શ્રાપ આપે છે કે તમારે નપુંસક બનવું પડશે, કિન્નર બનવું પડશે. અને અજ્ઞાતવાસની શરત એવી હોય છે કે 12 વર્ષનો તો વનવાસ લેવાનો છે, પણ 1 વર્ષ એવી રીતે રહેવાનું છે કે કોઈ એમને જાણી ન જાય, પાંડવોને, કે ખરેખર આ પાંડવ છે અથવા તો દ્રૌપદી છે. અને પછી જ્યારે 12 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે બધા નક્કી કરે છે કે આપણે કઈ જગ્યાએ જઈએ. અને ત્યારે વિરાટ રાજાની પાસે ત્યાં જાય છે અને બધા અલગ અલગ સ્વરૂપો ધારણ કરી લે છે. યુધિષ્ઠિરજી છે એ બ્રાહ્મણ બનીને જાય છે, દ્રૌપદીજી સૈરંદ્રી બનીને જાય છે, ભીમ છે એ રસોઈયો બનીને જાય છે. એમ જ્યારે અર્જુનનો વારો આવે છે ત્યારે તેને પેલો શ્રાપ ત્યાં કામ લાગે છે. કારણ કે ઇન્દ્રએ આશીર્વાદ આપ્યો હતો કે ઉર્વશીજીએ જે શ્રાપ તમને આપ્યો છે એ જ શ્રાપ તમને અજ્ઞાતવાસમાં કામ લાગશે અને એની અવધિ 1 વર્ષની રહેશે. એટલે રૂપ જે ચેન્જ કરવાનું હોય છે, બદલવાનું હોય છે, ત્યાં એ કિન્નર તરીકે પ્રસ્તુત થાય છે, બ્રહન્નલા તરીકે. અને તે દેશની અંદર તે રાજાની દીકરી ઉત્તરા એમને તે નૃત્ય આદિ કળાનું શીખવાડે છે અને શિક્ષા આપે છે. એટલે એ રીતે એને એ સમયની અંદર એ શ્રાપ વરદાન રૂપ સાબિત થાય છે. ભીમમાં 10,000 હાથીઓનું બળ હતું અને તેમને નાકલોગમાંથી મળ્યું હતું. આ ઝેર આપવા છતાં ભીમ જીવતા રહે છે, આની પાછળનું કારણ શું છે? આ આખા પ્રસંગની પાછળ જો કોઈ બોધપાઠ લેવા જેવો હોય તો એક વસ્તુ ચોક્કસ શીખવા મળે કે જેની નીતિ સાચી હોય, જે ધર્મના માર્ગે હોય, તો ઈશ્વર પણ એની સાથે હોય છે. અને જેની સાથે ઈશ્વર હોય એનું ગમે તેવી મુશ્કેલી, ગમે તેવી વિપત્તિ આવે તો પણ એનું નુકસાન નથી થતું, એનું ક્યારેય પતન નથી થતું. ભીમ છે એ ધર્મના માર્ગે છે. પાંડવ એમનું તો અવતરણ જ, એમનો તો જન્મ જ ધર્મની સ્થાપના માટે છે. જ્યારે અલગ અલગ અસુરોનો જન્મ થયો, અલગ અલગ એવા રાજાઓ આવ્યા કે અધર્મને વધારવા લાગ્યા, ત્યારે દેવતાઓ પોતપોતાના અંશ રૂપે પાંડવોના રૂપમાં આવેલા છે ભગવાન શ્રી કૃષ્ણની સાથે. એટલે એક તો એ કારણ છે કે ભગવાન એમની સાથે છે, જેની રક્ષા સ્વયં ભગવાન ઈશ્વર વાસુદેવ કૃષ્ણ કરતા હોય એનો વાળ વાંકો કોઈ કરી ન શકે. અને બીજું એક મહત્વની વાત કે ભીમ બળશાળી જન્મથી છે, પણ આગળ એને તૈયાર કરવાના છે મહાભારતના યુદ્ધ માટે.
અને મહાભારતના યુદ્ધ માટે જે બળ જોઈએ એના માટે એમને નાગલોકની અંદર જવું પડે અને ત્યાંના જે કુંડ છે એનું એ પાન કરે તો એને બળ મળે. અને એના માટે આ આખી વ્યવસ્થા પરમાત્માએ કરાવી કે દુર્યોધન એને ઝેર આપ્યું અને ઝેરના કારણે ત્યાં એ નાગલોકની અંદર એ ભીમ ગયા. સર્પો એમને દંશ આપ્યો પણ જે ઝેરને મારે છે અને એટલા માટે ભીમ ભાનમાં આવ્યા. ડરી ગયા સર્પો કે આને કરડ્યા અને છતાંય મૃત્યુના પામ્યો, ઉલટાનો એ ભાનમાં આવ્યો. અને પછી આખો ખ્યાલ આવે છે કે આ કુંતી પુત્ર છે, પાંડુ પુત્ર છે, સંબંધ નીકળે છે એમનો. અને પછી કુંડના પાન કરવાથી એમને 10,000 હાથીનું બળ મળે છે, જેથી કરીને આગળ જતા મહાભારતના યુદ્ધની અંદર એ પ્રતિજ્ઞા એમની પૂરી કરી શકે, કૌરવોનો નાશ કરી શકે, એની સેનાનો નાશ કરી શકે, ધર્મની સ્થાપના કરી શકે. મૂળ શીખ એ લેવા જેવી છે કે વિપત્તિની અંદર પણ કોઈક સારી તક છુપાયેલી હોય છે. પરમાત્મા કદાચ વિપત્તિ નાખે. એક પ્રશ્ન એવો પણ થાય કે કદાચ જો ભીમ ધર્મના માર્ગે હતો તો છતાં એના ઉપર આવી વિપત્તિ આવી કેમ? ઈશ્વરે એવું શું કામ કર્યું કે ભીમને ઝેર પાન કરવું પડ્યું, કે ઝેર કોઈ પીવડાવી દીધું? ઘણી વખત મારા તમારા મનમાં પ્રશ્નો આવા થતા હોય કે આપણા ઉપર કઈ નાની મોટી મુશ્કેલી આવતી હોય, કઈ આવા સંજોગ ઊભા થઈ જતા હોય, અને જ્યારે આપણે નીતિથી ચાલતા હોઈએ, કોઈનો ખરાબ કરતા ન હોઈએ, ત્યારે એક સ્વાભાવિક પ્રશ્ન આપણા મગજની અંદર, આપણા મનની અંદર થતો હોય કે આપણે અત્યાર સુધી કોઈનું ખરાબ કર્યું નથી, તો છતાં ઈશ્વર આ દુઃખ નાખે તો એનું કારણ શું? વિદુરજીનો બહુ સુંદર પ્રશ્ન ભાગવતજીની અંદર મૈત્રી મહારાજ સામે પણ મળે છે કે સુખાય કર્માણી કરોતી લોકો નવૈ સુખમ વાન્ય દુપાર મસ્તી. માણસ પ્રત્યેક કર્મ કરે તો એ સુખની આશાથી કરે કે હું આ કામ કરું તો મને સુખની પ્રાપ્તિ થાય, અને છતાં પણ એને બદલામાં દુઃખ મળે. આનું કારણ શું? તો એક બહુ સમજવા જેવી વાત, સમજી શકાય, બોધ લઈ શકાય કે કદાચ ઈશ્વર વિપત્તિ નાખે, દુઃખ નાખે ને, કોઈ એવો સંજોગ ઊભો કરી દે કે માણસ એની અંદર એની પરીક્ષા ઊભી થઈ જાય. ઘણી વખત એમ લાગે કે આમાંથી બહાર નહીં નીકળી શકાય, પણ એ ભવિષ્યની કોઈ મોટી યોજના માટે ઈશ્વર આપણને તૈયાર કરતા હોય છે. જેમ અહીંયા ભીમની બાબતમાં શીખવા જેવું છે કે ભવિષ્યમાં યુદ્ધ ખેલાવાનું છે. 18 દિવસના યુદ્ધમાં ભીમની બહુ મોટી મહત્વની એ ભૂમિકા છે, કારણ કે દુશાસન આદિ કૌરવોનો વધ કરવાનો છે, દુર્યોધનની સાથળ તોડવાની છે, અને એટલા માટે ભીમને તૈયાર કરવા માટે આખી રચના કરવામાં આવી છે. વાત એટલી જ છે કે જેની નીતિ સાચી હોય, જેની સાથે ઈશ્વર હોય, ગમે એવી વિપત્તિ, ગમે એવી પરિસ્થિતિ હોય, એનું કોઈ કાંઈ બગાડી નથી શકતું. ભગવાન શ્રી કૃષ્ણ મોહિની બનીને ઈરાવન સાથે લગ્ન શું કામ કરવા પડ્યા હતા? આ ખૂબ એક પ્રચલિત લોક કથા છે. જોકે મહાભારત મૂળ જે વેદવ્યાસજીનું છે એની અંદર આ પ્રસંગ નથી, પણ દક્ષિણ ભારતનો એક પ્રચલિત ગ્રંથ છે જેને ત્યાંના લોકો પુરાણ માને છે, કુથંડાવાર પુરાણ. ત્યાંનું એક ગામ છે કુથંડાવારપુર, અને ત્યાં આ પ્રસંગ ઉત્સવ દર વર્ષે ઉજવવામાં આવે છે. આની પાછળની ત્યાં પ્રચલિત કથા અને એ ગ્રંથની અંદર વર્ણન એવું મળે છે કે જે 18 દિવસનું મહાભારતનું યુદ્ધ થાય છે એની અંદર દુર્યોધનના પક્ષે 11 અક્ષોહિણી સેના છે, અને એમાં અનેક અસુરો પણ યુદ્ધમાં ભાગ લે છે. એમાં એક અલંબુશ નામનો અસુર આવે છે, જેની સાથે આ ઈરાવાનનું યુદ્ધ પણ બતાવ્યું છે મહાભારતની અંદર. અને 8 અથવા તો 9મા દિવસે એ યુદ્ધ થાય છે, અને એટલો બધો પ્રભાવ એ સમયે કૌરવ સેનાનો વધી જાય છે કે પાંડવો અને ભગવાન કૃષ્ણને એમ લાગે છે કે આ જો આમનામ આવી રીતે યુદ્ધ ચાલતું રહેશે તો દુર્યોધન આદિ બધાને હરાવવા, એને પરાજિત કરવા બહુ મુશ્કેલ બનશે. અને ત્યારબાદ બધાની એ સંમતિથી એક નિર્ણય ઉપર પહોંચવામાં આવે છે કે એક કામ કરીએ, દેવીને પ્રસન્ન કરીએ, મહાકાળીને પ્રસન્ન કરીએ, અને મહાકાળીને પ્રસન્ન કરવા માટે
કોઈ એવા પુરુષની બલિ આપવામાં આવે જે સર્વગુણ સંપન્ન હોય, જે વીર પણ હોય, બધા જ ગુણો પણ એની અંદર હોય. અને એ સમયે ત્યાં ઈરાવાનની યાદ આવે છે, કારણ કે ઈરાવાન સર્વગુણ સંપન્ન છે, અર્જુન અને ઉલુપીના પુત્ર છે. એટલે નાગનું પણ બળ છે, નાગના પણ ગુણો છે એની અંદર, સર્પના, અને મનુષ્યના પણ બધા જ ગુણો એની અંદર છે. એટલે એક પ્રકારે જોવા જાવ તો વિલક્ષણ છે. માતા તરફથી નાગોની શક્તિ મળેલી છે, જ્યારે અર્જુન તરફથી એને શૌર્ય મળેલું છે, વીરતા, ધનુર્વિદ્યા મળેલી છે. અને વખતે ઈરાવાન નક્કી કરવામાં આવે છે કે ઈરાવાનની બલિ આપીએ. ઈરાવાન તૈયાર પણ થઈ જાય છે, પણ ઈરાવાન એક શરત મૂકે છે કે હું કુંવારો નહીં મરું, હજુ સુધી મારા લગ્ન નથી થયા, એટલે કોઈ સ્ત્રી પહેલા મારી સાથે લગ્ન કરે તો નિસંકોચ બીજે દિવસે તમે મારી બલિ આપી દો, હું તૈયાર છું. હવે એ સમય શોધ કરવામાં આવે, પણ એવી કોણ સ્ત્રી હોય જે જાણે કે આજે હું લગ્ન કરીશ ને કાલે મારો પતિ મૃત્યુ પામવાનો છે, તો સંસારની એવી કઈ સ્ત્રી છે જે આ લગ્ન માટે તૈયાર થાય? એટલે સ્વાભાવિક રીતે એવી કોઈ સ્ત્રી મળી નહીં. અને એ વખતે ભગવાન કૃષ્ણ એ પોતાની માયા દ્વારા, પોતાની લીલા દ્વારા મોહિની સ્વરૂપ ધારણ કરે છે. એની પાછળના બે મુખ્ય કારણ છે. એક તો ઈરાવાનની શરત પૂરી કરવાની છે કે એના લગ્ન કરાવવાના છે, અને બીજું, ઈરાવાન છે એ ભક્ત છે ભગવાન કૃષ્ણનો. અને ઈશ્વર જ્યારે ભક્તની ઈચ્છા પૂરી કરવા માટે જાય, ભક્તની કઈ ઈચ્છા હોય તો ઈશ્વર ગમે તે હદ સુધી જાય છે, ગમે તે પરિસ્થિતિનું સર્જન કરી અને ભક્તની ઈચ્છા ઈશ્વર પૂરી કરે છે, એનું કલ્યાણ કરે છે. અને એટલા માટે મોહિની સ્વરૂપ ધારણ કરી અને એની સાથે લગ્ન કરે છે, અને બીજે દિવસે બલિ આપવામાં આવે છે. હજુ પણ આ ઉત્સવ દર વર્ષે ત્યાં તમિલનાડુની અંદર ઉજવવામાં આવે છે. હજારો માત્રામાં ત્યાં લોકો ભેગા થાય છે, ખાસ કરીને જેને આપણે ટ્રાન્સજેન્ડર કહીએ છીએ, કિન્નર, એ ત્યાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણની મોહિની રૂપમાં પૂજા કરે છે, અને પોતે એવી રીતે પૂજા કરે છે, એવી રીતે ભાવ વ્યક્ત કરે છે કે કૃષ્ણ સ્વરૂપે, મોહિની સ્વરૂપે ઈરાવાન સાથે લગ્ન કરે છે એ રાત્રિમાં. અને બીજા દિવસે ઈરાવાનની, કારણ કે બલિ આપવામાં આવી હતી, ઈરાવાનનું મૃત્યુ થયું હતું, એટલે પછી ઈરાવાનની વિધવા બની અને પછી વિલાપ કરે છે, એનો પશ્ચાતાપ કરે છે, એનું દુઃખ વ્યક્ત કરે છે. આ પ્રથા હજી પણ ત્યાં દક્ષિણ ભારતની અંદર ચાલુ છે. પણ આ બધું જ વર્ણન ખંડાવાર પુરાણ, આગળ પણ મેં કહ્યું એ પ્રમાણે ત્યાં તમિલનાડુનો આ ગ્રંથ છે, એની અંદર એનું વર્ણન છે. મૂળ મહાભારતની આ કથા નથી. અભિમન્યુ જ્યારે સુભદ્રાના ગર્ભમાં હતા ત્યારે અર્જુન એમને ચક્રવ્યૂહ ભેદના વિશે સમજાવે છે. તો મેં એવું સાંભળેલું છે કે એમાં ક્યાંક કચાશ છૂટી ગઈ હતી, એ કેના કારણે અને શું કામ છૂટી ગઈ હતી, અને અર્જુને એનું પરિણામ શું ભોગવવું પડ્યું? મહાભારતના આદિ પર્વમાં જ આ પ્રસંગનું વર્ણન છે. આની પાછળનું કારણ બહુ સુંદર ત્યાં જોવા મળે છે, સંકેત મળે છે. ધર્મ સ્થાપન માટે જેમ ભગવાન કૃષ્ણ અવતર્યા છે, એમ અલગ અલગ દેવતાઓએ પણ કોઈને કોઈ અંશ રૂપે આવ્યા છે. પાંડવ, ભીષ્મ, ગુરુદ્રોણ, આ બધા જ કોઈ દેવતાઓના અંશ. તો એવી રીતે જ્યારે દેવતાઓ અંશ રૂપે અવતાર ધારણ કરતા હોય છે, ત્યારે ચંદ્રદેવના એક પુત્ર છે, એનું નામ છે વર્ચા. અને વર્ચાને પણ કહેવામાં આવે છે કે તમે પણ અંશ રૂપે અવતાર ગ્રહણ કરો, ધારણ કરો. અને ત્યારે ચંદ્ર ના પાડે છે કે નહીં, આ વર્ચાને હું નહીં મોકલું, કારણ કે વર્ચા મને અત્યંત પ્રિય છે, એટલે એને મારાથી દૂર નહીં જવા. ત્યારે દેવતાઓ ખૂબ આજીજી કરે છે, મનાવે છે. અને ત્યારે ચંદ્ર એવું કહે છે કે એક શરત છે, જલ્દીથી જલ્દી મારો પુત્ર મારી પાસે આવતો હોય, કોઈ એવો સમય તમે નક્કી કરીને આપો, એક અવધિ નિશ્ચિત કરો કે આટલા સમય માટે જ એ પૃથ્વી પર જશે ને પછી પાછો આવી જશે, તો હું હા પાડું, તો હું સંમતિ આપું. અને વખતે દેવતાઓ પછી વાત કરી અને એક મત આપે છે, એક કામ કરીએ, તમારો પુત્ર વર્ચા 16 વર્ષે પાછો આવી જશે. અભિમન્યુના રૂપમાં, એ અર્જુનના પુત્રના રૂપમાં અવતાર લેશે,
અને ત્યારબાદ મહાભારતના યુદ્ધમાં અત્યંત પરાક્રમ બતાવી અનેક શત્રુઓનું મર્દન કરશે અને ત્યાં એનું મૃત્યુ થશે અને 16 વર્ષ પૂરા થશે એ સમયે અને પાછો ચંદ્રદેવ તમારી પાસે આવશે અને આ જ્યારે વાત સંમતિ આપવામાં આવે, આ અવધિ જ્યારે નક્કી કરવામાં આવે ત્યારે ચંદ્ર પ્રસન્નતા વ્યક્ત કરે છે અને મંજૂર થાય છે, સ્વીકાર કરે છે અને વર્ચાને મોકલે છે. અને આ વાતની જાણ ભગવાન કૃષ્ણને છે, કારણ કે ઈશ્વર છે એટલે એનાથી તો કઈ છૂપવું નથી. એટલે એક તો દેવોનું વચન જે છે એની મર્યાદા જાળવવા માટે જ્યારે ઉત્તરાને એ 7 જે કોઠાનું જ્ઞાન આપતા હોય છે ચક્રવ્યૂહના, ત્યારે 6 કોઠા સુધી જ એ ઉત્તરા સાંભળી શકે છે. પછી માયા લાગાવી યોગ માયા દ્વારા ઉત્તરાને સુવડાવી દે અને માતા સૂઈ જાય એટલે ગર્ભમાં રહેલા અભિમન્યુ પણ એ જ્ઞાન એ વિદ્યા શીખી નથી શકતા, જેના કારણે મહાભારતની અંદર વીરગતિને અભિમન્યુ પ્રાપ્ત કરે છે. અને એ રીતે વીરગતિ પ્રાપ્ત કરી અને જે વર્ચા છે, જે અભિમન્યુના રૂપે અંશ રૂપે આવ્યા છે, એ પુનઃ પાછા ચંદ્રની પાસે જતા છે. અશ્વમેઘ જ્યારે યજ્ઞ ચાલતો હતો ત્યારે અર્જુને એમના પુત્ર બબુવાન સામે યુદ્ધ કરવું પડે છે અને એમાં બબુવાન અર્જુનને મારી નાખે છે. તો અર્જુન ફરી કઈ રીતે જીવતા થયા અને એમના પુત્ર સામે એમને યુદ્ધ શું કામ કરવું પડ્યું હતું? જ્યારે અશ્વમેધ યજ્ઞનું આયોજન થાય છે, આપણે બધા જ જાણીએ છીએ કે એક અશ્વને મૂકવામાં આવે ફરતો અને એ અશ્વ અલગ અલગ રાજ્યોની અંદર ભ્રમણ કરે છે, એની સાથે આખી સેના જતી હોય. તો આ આખી જ્યારે થાય છે ત્યારે એ મણિપુરની અંદર અર્જુન આવે છે, અર્જુન પણ સાથે છે. જ્યારે સમાચાર મળે બભ્રુવાહનને કે અર્જુન પધાર્યા છે, હવે અર્જુન છે એ પોતાના પિતા છે. બભ્રુવાહનના માતા નામ બતાવ્યું છે ચિત્રાંગદા. એમનું લગ્ન, એમના વિવાહ અર્જુન સાથે થયેલા છે. એટલે સ્વાગત કરવા માટે આવે છે, પણ અર્જુન કંઈક એવા શબ્દો કહે છે, કટાક્ષ કરે છે અને યુદ્ધ કરવા માટે પ્રેરણા આપે છે. અર્જુનની એનો ભાવ એવો છે કે મારે મારા પુત્રનું પરાક્રમ જોવું છે, કારણ કે અર્જુન તો ત્યાં આવી ગયા છે લગ્ન કરીને, થોડો સમય રહેલા અને બભ્રુવાહનનો જન્મ છે, એટલે પોતાનો પુત્રમાં વીરતા કેટલી છે, ધનુર્વિદ્યા કેવી જાણે છે, એનું પરાક્રમ કેવું છે જાણવા માટે એને પ્રેરે છે. અને એ સમયે ત્યાં ઉલુપી હાજર છે. ઉલુપી નાગકન્યા છે અને અર્જુનના પત્ની છે. ઉલુપી પણ એને પ્રેરે છે કે તારા પિતા કહે છે તો તું એની સાથે યુદ્ધ કેમ નથી કરતો? અને એ વખતે બંનેની ઉશ્કેરણીના કારણે બભ્રુવાહન અર્જુન સાથે યુદ્ધ કરે છે અને આ યુદ્ધમાં અર્જુન મૃત્યુ પામે છે. ત્યારે આખી કથા તો બહુ વિસ્તૃત છે. ચિત્રાંગદા ત્યાં આવે છે, એ વિલાપ કરે છે, અનશન લઈને બેસે છે, જળનો અન્નનો ત્યાગ કરે છે. બભ્રુવાહન પણ મૂર્છિત થયા હોય એ પણ ભાનમાં આવે, એ પણ જોઈએ કે મારા પિતા મૃત્યુ પામ્યા છે, એટલે એ પણ અનશનનો ત્યાગ કરે છે, જળનો ત્યાગ કરે, અન્નનો ત્યાગ કરે. અને વખતે ઉલુપી ત્યાં આવે છે ફરીથી, અને મણિ એક હોય છે નાગલોકની અંદર જેનામાં દિવ્ય શક્તિ હોય, એનું સ્મરણ કરે. એ મણિને જેવો છાતી ઉપર સ્પર્શ કરાવવામાં આવે એટલે અર્જુન પુનઃ જીવિત થાય છે. અને પછી ઉલુપી આ આખી વાતનો ખુલાસો કરે છે કે મેં પણ બભ્રુવાહનને ઉશ્કેરણી કરી કે તમારી સાથે યુદ્ધ કરે અને તમને મૃત્યુદંડ સુધીનું એ સજા આપે. એની પાછળનું બસ એક જ કારણ છે કે એકવાર જ્યારે હું ગંગા સ્નાન માટે ગઈ ત્યારે ત્યાં અષ્ટવસુઓ, જેમાં એક ભીષ્મ છે, એનો અર્જુન દ્વારા વધ થયો છે. એટલે બાકીના વસુઓ અને ગંગાજીની વાતચીત ઉલુપી સાંભળે છે અને ત્યાં એવું નક્કી થાય છે, શ્રાપ આપવામાં આવે છે કે જેમ અર્જુને ભીષ્મને માર્યા એમ બભ્રુવાહનના હાથે અર્જુનને મૃત્યુ થશે અને ત્યારબાદ એને એનું ફળ ભોગવવું પડશે. અને આ વાત જાણે છે એટલે ઉલુપી આ યુદ્ધનું એ આયોજન કરાયું અને ત્યારબાદ બભ્રુવાહનને યુદ્ધમાં મરાયા પછી, અર્જુન મરાયા પછી પુનઃ મણીથી જીવિત કર્યા, જેથી કરી અને ભીષ્મના મૃત્યુનું જે પાપ અથવા તો કલંક છે એ અર્જુન એકવાર મૃત્યુ પામ્યા એટલે જતું રહ્યું, મૃત્યુ થઈ ગયું એટલે દંડ મળી ગયો, શ્રાપ ભોગવાઈ ગયો, જેથી કરીને બીજી વખત જ્યારે અર્જુન જીવતા થાય
ત્યારે એને શ્રાપ ભોગવવો ન પડે અથવા તો એને પાપ ભોગવવું ન પડે. આ એનું રહસ્ય છે. ઓકે દાદા, મેં સાંભળ્યું છે કે યુધિષ્ઠિરે આખી દુનિયાની સ્ત્રીઓને શ્રાપ આપ્યો હતો કે ભાઈ કોઈ બી સ્ત્રી કોઈ બી વાત એના પેટમાં નહીં ટકાવી શકે. તો આ યુધિષ્ઠિરને એવું તો શું કામ એવી જરૂર પડી કે કુંતી એવી શું ભૂલ કરી કે આખી દુનિયાની સ્ત્રીઓને આવો શ્રાપ આપવો પડ્યો? આની પાછળનું કારણ છે કે જે કર્ણ છે એ કુંતીજીના પુત્ર છે. એક સમય જ્યારે હજી કુંતીજીના લગ્ન નથી થયા હોતા અને એ સમયે એમને ત્યાં દુર્વાસાજી આવે છે. એ સમયની અંદર કુંતાજી એમની ખૂબ સેવા કરે છે અને પ્રસન્ન થઈ અને મંત્ર આપે છે કે આ મંત્ર દ્વારા તમે જે દેવતાનું આવાહન કરશો એ દેવતાને પ્રત્યક્ષ તમારે પાસે હાજર થવું પડશે અને તમે જે વરદાન માંગો એને દેવું પડશે. અને આ વાતની પરીક્ષા કરવા માટે કુંતાજી સૂર્યનું આવાહન કરે. કથા આપણે બધા જ જાણીએ, જેના દ્વારા કર્ણની ઉત્પત્તિ બતાવી છે કવચ અને કુંડલ સાથે. પણ હવે કુંતાજી પોતે કુંવારા છે, લગ્ન થયા નથી, એટલે દીકરાનો ઉછેર કઈ રીતે કરી શકે? એ સમયની વ્યવસ્થા, એ સમયની ધર્મ, એ સમયનો સમાજ ક્યારે આ વાતને સ્વીકારે નહીં, કલંક લાગે અને મને પણ કુંતાજીને કર્ણનો ત્યાગ કરવો પડે. પણ જ્યારે રંગસભા હોય, પાંડવો કૌરવો અભ્યાસ પૂર્ણ કરીને આવ્યા હોય ને પોતાનું જે પરાક્રમ અથવા તો વિદ્યાભ્યાસ જે કર્યો છે એ કેવો કર્યો છે ત્યાં બતાવવાનું હોય છે, ત્યારે ત્યાં કર્ણ આવે છે. કવચ અને કુંડળ જોતા જ કુંતાજી ઓળખી જાય છે કે આ મારો જ દીકરો છે. પણ હવે જો આ વાત કોઈને કહી દે તો કલંક લાગે, એટલે કુંતાજી કોઈને વાત કરતા નથી. અને એમ જ્યારે આ યુદ્ધ થાય છે અને કુંતાજી વાત છુપાવે છે, જેથી કરી અને અર્જુનના હાથથી કર્ણનો વધ થાય છે. કર્ણ મૃત્યુ પામે છે. પાછળથી ખબર પડે છે કે કર્ણ તો અમારા મોટા ભાઈ છે. એટલે યુધિષ્ઠિર એમ કહે છે માતાને કે જો માં તમે પહેલા કીધું હોત ને કે કર્ણ તમારા જ્યેષ્ઠ પુત્ર છે અને અમારા મોટા ભાઈ છે તો આ યુદ્ધ થાત જ નહીં. એનું કારણ છે કે પછી તો યુધિષ્ઠિર રાજ્યના અધિકારી ન રહ્યા, કર્ણ મોટા છે એટલે યુધિષ્ઠિર કર્ણને રાજ્ય આપી દે. તો આજે આટલા લોકો વીર ગતિને પ્રાપ્ત થયા, આટલી લોહીની નદીઓ વહી આ યુદ્ધની અંદર, અનેક નિર્દોષ લોકો માર્યા ગયા. કારણ કે યુદ્ધ ભલે બે પક્ષ કરતા હોય કે બે ભાઈ કરતા હોય, પણ એની અંદર જે સેના હોય છે જોડાયેલી, એમાં ઘણા બધા લોકો હોય છે અને બંને પક્ષે ઘણા બધા લોકો મૃત્યુ પામે છે. અને યુધિષ્ઠિર એ ધર્મ સ્થાપન માટે આવેલા છે, શાંતિ પ્રિય છે, એને યુદ્ધ આ તો છેલ્લો ઓપ્શન હતો. યુદ્ધ કરવા માંગતા નહોતા અને એટલા માટે જ ભગવાન કૃષ્ણ એ શાંતિદૂત તરીકે જ્યારે ગયા ત્યારે જ્યારે ઇન્દ્રપ્રસ્થ આપવાની ના પાડે છે દુર્યોધન કે નહીં આપવું, ત્યારે ભગવાન કૃષ્ણ એમ પણ કહે છે કે જો તમે ખાલી 5 ગામ પાંડવોને આપી દો તો પણ હું એવું આશ્વાસન આપું છું કે પાંડવો એને પ્રેમથી સ્વીકારી લેશે, એ યુદ્ધ નહીં કરે. કારણ કે યુધિષ્ઠિરને યુદ્ધ કરવું જ નથી. અને જો આ વાતની પહેલેથી ખબર હોય તો યુદ્ધ થાય નહીં, આટલા બધા લોકો મૃત્યુ પામે નહીં, પોતાનો મોટો ભાઈ કર્ણ એ મૃત્યુ ન પામે. અને એટલા માટે આ બધા પાછળનું મૂળ કારણ યુધિષ્ઠિરજી સમજે છે કે પોતાની માતા કુંતા છે જેણે આ વાતને છુપાવી રાખી અત્યાર સુધી. અને એટલા માટે યુધિષ્ઠિરજી કુંતાજીને શ્રાપ આપે છે કે આજથી સંસારની પ્રત્યેક સ્ત્રીને હું શ્રાપ આપું છું કે કોઈ પણ વાત ક્યારેય પોતાના પેટની અંદર રાખી નહીં શકે. ગમે તેને વાત કરી દેશે પણ ગુપ્ત નહીં રાખી શકે. એની પાછળનું મૂળ કારણ આ છે. પછી આપણે જોઈએ ને તો સૌથી પહેલા જ્યારે યુદ્ધ પૂરું થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલા અર્જુનને રથની નીચે ઉતારી દે છે અને પછી ભગવાન શ્રી કૃષ્ણ નીચે ઉતરે છે. આની પાછળનું શું રહસ્ય છે? અને મેં તો એવું રીતે સાંભળ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ ઉતરા એ પછી રથ એની સેકન્ડે નાન્ય ભસ્મ થઈ ગયો. આવું શું કામ થયું? જ્યારે અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થયા અથવા તો બંને પક્ષ જ્યારે યુદ્ધ કરવા માટે તૈયાર થાય છે ત્યારે સૌ પોતપોતાની રીતે પોતાના જે મિત્ર રાજાઓ છે એની પાસે સહાય માંગે છે.
કૃષ્ણનું પણ નક્કી થઈ જાય છે. દુર્યોધન અને અર્જુન જ્યારે માંગણી કરવા જાય છે ત્યારે કે ભગવાન કૃષ્ણ પાંડવોના પક્ષમાં રહેવાના છે, પણ શસ્ત્ર હાથમાં ઉપાડવાના નથી. એટલે સારથી અર્જુનના બનીને રથમાં બેઠા છે. પણ પછી ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તમે હનુમાનજીનું સ્મરણ કરો અને એને વિનંતી કરો કે એ તમારા રથની ધજાની અંદર બિરાજે. અને વખતે અર્જુન જે છે એ હનુમાનજીને યાદ કરે છે અને ભગવાનના કહેવાથી અને અર્જુનની પ્રાર્થનાથી અર્જુનના રથની ધજામાં હનુમાનજી બેઠા છે. જેથી કરી અને આ યુદ્ધની અંદર ગુરુ દ્રોણ, પિતામહ ભીષ્મ, કર્ણ, દુર્યોધન આવા તો અનેક વીર યોદ્ધાઓ હતા અને એની પાસે એવા દિવ્યાસ્ત્રો ને એવા શસ્ત્રો હતા જે શસ્ત્ર આજના સમયમાં પણ જોઈએ તો ખૂબ વિનાશ કરવાની પ્રચંડ શક્તિ ધરાવતા હતા. અને એ જે શસ્ત્રોનો પ્રહાર, ખાસ કરીને પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ અને કર્ણએ જે શસ્ત્રોનો પ્રયોગ કરેલો અર્જુનની સાથે યુદ્ધ દરમિયાન, એ દિવ્યાસ્ત્રોનું તેજ બહુ હતું, જેને સહન કરવાની શક્તિ અર્જુનના રથમાં હતી નહીં. એ માત્ર ને માત્ર જો અર્જુનનો રથ ટક્યો હોય અથવા તો અર્જુન ટકી રહ્યો હોય તો એનું કારણ છે ભગવાન કૃષ્ણ અને ધજામાં બેઠેલા હનુમાનજી. અને એટલા માટે જ્યારે યુદ્ધ પૂરું થઈ જાય છે ત્યારે ભગવાન કૃષ્ણને પહેલા આજ્ઞા કરે છે કે અર્જુન હવે તું નીચે ઉતરી જા અને થોડો દૂર જતો રહે. ત્યારબાદ હનુમાનજીને વિદા આપે છે અને હનુમાનજી વિદા લઈ લે અને જેવા ભગવાન શ્રી કૃષ્ણ નીચે ઉતરી જાય એટલે જે પોતાનું તેજ દ્વારા એ રથને ટકાવી રાખ્યો હતો એ તેજ ત્યાંથી જતું રહ્યું. એટલે જે પેલા દિવ્યાસ્ત્રો અથવા તો શસ્ત્રો જે કર્ણ દ્વારા, મહાત્મા ભીષ્મ દ્વારા અથવા તો દ્રોણાચાર્ય દ્વારા છોડાયેલા, એનું તેજ ત્યાં પ્રભાવ બતાવે અને એ તેજના કારણે એ જે રથ હોય છે એ તત્કાળ બળી અને ભસ્મ થાય છે, એનો ભૂકો થઈ જાય છે. અર્જુનને ખ્યાલ આવે કે આ જે તેજ હતું અથવા તો આ જે બળ હતું એ ખરેખર મારું કે મારા શસ્ત્રનું નહોતું, આ ભગવાન કૃષ્ણ અને હનુમાનજી મહારાજના કારણે જ હું અત્યાર સુધી યુદ્ધમાં ટકી રહ્યો. તો એનું અભિમાન ઓગાળવા માટે, કારણ કે અર્જુનને અભિમાન આવ્યું હતું કે આ મહાભારતના યુદ્ધની અંદર જો હું ન હોત તો અમારો વિજય ક્યારેય ન થાય, પાંડવો જીતત નહીં, ધર્મની સ્થાપના ન થાત. અને ભગવાનને અભિમાન ગમતું નથી. ભગવાન કૃષ્ણ તો અર્જુનને પોતાના સખા પણ માને છે, ભક્ત પણ છે અર્જુન. એટલે ભક્તને અભિમાનથી દૂર કરવા માટે, એના જીવનમાંથી અભિમાનનો નાશ કરવા માટે ભગવાન એને આ લીલાનું દર્શન કરાવે. પછી આપણે જોઈએ કે ભાઈ પાંડવો જ્યારે સ્વર્ગની અંદર જતા હતા ત્યારે હિમાલયની અંદર એક પછી એક બધા પાંડવોનું મૃત્યુ થાય છે. જી, છેક સુધી સ્વર્ગ સુધી પહોંચી શકે છે ખાલી યુધિષ્ઠિર. તો એની પાછળનું શું કારણ હતું કે ભાઈ બાકીના બધા પાંડવો એક પછી એક મરી જતા હતા? જો જ્યારે સ્વર્ગારોહણ કરવામાં આવે છે, મહાભારતના સ્વર્ગારોહણ પર્વમાં આ કથા મળે છે, ત્યારે ધીમે ધીમે વારાફરતી સહદેવ, નકુલ, અર્જુન, ભીમ અને સર્વપ્રથમ દ્રૌપદી એનું પતન થાય છે. સર્વપ્રથમ દ્રૌપદીનું પતન થાય, દ્રૌપદીના પગ ધ્રુજવા લાગે, એ પડે અને એ વખતે ભીમ પ્રશ્ન કરે છે યુધિષ્ઠિરજીને કે મોટા ભાઈ, આ દ્રૌપદીના પગ ધ્રુજે, એનું પતન થઈ રહ્યું છે, એનું કારણ શું? અને ત્યારે ધર્મરાજ જવાબ આપે છે કે દ્રૌપદી ના 5 પતિ હતા, આપણા 5ની પત્ની છે, પણ છતાં પણ પ્રેમમાં પક્ષપાત દ્રૌપદીએ કર્યો હતો. અર્જુનને વધારે પ્રેમ કરતા હતા, કારણ કે દ્રૌપદીને જીતેલા તો અર્જુને મત્સ્યવેધ કરીને, અને પ્રેમમાં પક્ષપાત કરવાને કારણે દ્રૌપદીનું પતન થયું. ત્યારબાદ સહદેવનું જ્યારે પતન થાય, સહદેવના પગ ધ્રુજવા લાગે, ભીમ ફરી પ્રશ્ન કરે કે સહદેવનું પતન શા માટે? એટલે વખતે યુધિષ્ઠિરજી જવાબ આપે છે કે સહદેવ જ્ઞાની બહુ હતા. આમ તો એવું કહેવાય છે કે ત્રિકાળ જ્ઞાની હતા, જ્યોતિષના બહુ સારા નિષ્ણાત હતા. મહાભારતનું યુદ્ધ ક્યારે કરવું, કયા સમયે કરવું, એ પણ સહદેવને પૂછવામાં આવેલું. આવી પણ એક કથા મળે છે. એક કથા એવી પણ મળે છે કે દુર્યોધન પૂછવા જાય છે સહદેવને કે મને બતાવો કે પાંડવો મૃત્યુ કઈ રીતે પામે. એની પણ એક અલગ કથા છે, ક્યારેક સમય હશે તો કરશું.
કહેવાનો ભાવ સહદેવ જ્ઞાની ખૂબ હતા અને એને એ વાતનું અભિમાન હતું કે આ સંસારમાં મારા જેવો કોઈ જ્ઞાની નથી. અને જ્ઞાનના અભિમાનના કારણે સહદેવનું પતન થયું. નકુલનું પતન થાય ત્યારે ફરી ભીમ પ્રશ્ન કરે કે ભાઈ નકુલનું પતન શા માટે? અને યુધિષ્ઠિર કહે છે કે નકુલ રૂપાળા બહુ હતા, એના જેવું કોઈ રૂપાળું નહોતું. અને આ વાતનું નકુલને અભિમાન હતું. અભિમાન છે એ પતનનું કારણ છે અને એટલા માટે નકુલનું પતન થાય. ત્યારબાદ અર્જુનનું જ્યારે પતન થાય, અર્જુનના પગ ધ્રુજે. ફરી ભીમ પ્રશ્ન કરે, યુધિષ્ઠિરજી જવાબ આપે કે અર્જુનને અભિમાન હતું કે મારી જેવો કોઈ ધનુર્ધર નથી, મારા જેવો કોઈ સર્વશ્રેષ્ઠ યોદ્ધા નથી. અને આ અભિમાનના કારણે અર્જુનનું પણ પતન થયું. અને છેલ્લે જ્યારે ભીમનું પતન થાય ત્યારે પડતા પડતા પોતાના મોટા ભાઈને પ્રશ્ન કરે કે મહારાજ મને એ બતાવો, મેં તો મારા જીવનમાં ક્યારેય અભિમાન કર્યું નહીં, કોઈ વાતનું તો મારું પતન કેમ થયું, મને સમજાતું નથી. અને ત્યારે યુધિષ્ઠિરજી પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે ભાઈ તારું પતન થાય ને એના બે કારણ છે. તે અભિમાન ચોક્કસ નથી કર્યું ક્યારેય, પણ બે કારણ છે. એક તો તું બધાને તુચ્છ સમજતો, બધાને નાના સમજતો, પોતાની સામે બધા નાના છે, અથવા તો મારી સામે બીજા કોઈની કોઈ એ સ્થિતિ જ નથી. અને બીજું કારણ છે કે તું ભોજન વધારે કરતો, અતિશય ભોજન કરવું એ પણ દોષ બતાવ્યો છે. હા, ઉલ્લેખ છે, મહાભારતમાં સ્પષ્ટ ઉલ્લેખ મળે છે, વાંચવાની છૂટ છે. અતિ સર્વત્ર વર્જિત. શાસ્ત્ર તો એમ કહે છે અતિ દાનાત બલિર્બદ્ધો અતિમાનાત સુયોજન વિનષ્ટો રાવણો લોલ્યાત અતિ સર્વત્ર વર્જિત. અતિ દાનાત બલિર્બદ્ધો, બલિરાજા ખૂબ મોટા દાની હતા અને દાન કરવાની ખૂબ એને એ આદત હતી. અને આ જ પોતાની આદતના કારણે બલિને બંધન પ્રાપ્ત થયું. ભગવાન વામન પધારે છે અને દાનમાં માંગી લે છે 3 ડગલા, અને 2 ડગલાની અંદર તો પૂરા બ્રહ્માંડને માપી લે. અને ત્રીજું ડગલું જ્યારે માંગવાનું કહે કે ક્યાં મૂકું, અને ત્યારે બલિ કહે છે કે પદમ તૃતીયમ કુરુ શીર્ષણી મેનિજમ, મહારાજ આ મારા મસ્તક ઉપર ડગલું પધરાવી દો, અને સુતલમાં મોકલે છે. તો આનું કારણ શું? કે દાનનું વ્યસન છે. કોઈને કોઈ વ્યસન હોય એમ શ્રેષ્ઠ દાની છે બલિ. નહીતર તો શુક્રાચાર્યએ ના પાડી, પરિચય આપી દીધો છે કે આ કોઈ આ જે બ્રાહ્મણ દેવતા આવ્યા છે ને તું કોઈ સામાન્ય બ્રાહ્મણ નહીં સમજતો, આ સાક્ષાત વિષ્ણુ છે, દેવતાઓની સહાય કરવા માટે તારી પાસે આવ્યા છે. અને 2 ડગલામાં તો બધું જ માપી લેશે, ત્રીજા ડગલાની તારી પાસે જગ્યા નહીં હોતી અને તારે નરકમાં જવું પડશે. એટલે જોજે, ધ્યાન રાખજે, આપતો નહીં. ભલે સંકલ્પ થઈ જાય તો પણ ના પાડી દે. પણ બલિ કહે છે કે જો વિષ્ણુ ભિખારી બનીને મારે આગળ આવતા હોય તો ભલે મારું પતન થતું હોય, મારે કદાચ નરકમાં જવું પડે, મારે દેવું છે. એટલા માટે એનું બંધાણો બલિ. અતિમાનાત સુયોજન, દુર્યોધનને માન બહુ વાલું હતું અને એના કારણે જ્યારે ઇન્દ્રપ્રસ્થમાં જાય છે દુર્યોધન, અને માયાવી મહેલ અને જળમાં સ્થળ, સ્થળમાં જળ, આપણે બધા કથાને જાણીએ. દ્રૌપદીજી ટોણો મારે કે અંધનો પુત્ર અંધ હોય, અને માનભંગ થાય દુર્યોધનનો. અને એ સમયે દુર્યોધન મનોમન પ્રતિજ્ઞા કરી લે છે કે આનો બદલો હું લઈશ. અને એનો બદલો લેવા માટે, કારણ કે પોતાનું માન અપમાન કર્યું છે, માનભંગ કર્યું, એટલા માટે પછી દ્યુત ક્રીડાનું આયોજન કરી અને છેલ્લે દ્રૌપદીનું વસ્ત્રહરણ કરે છે. અને જેના કારણે પછી ભીમ આદિ પ્રતિજ્ઞા કરે છે કે કૌરવોનો અમે વિનાશ કરશું. છેલ્લે યુદ્ધ થાય અને એમાં દુર્યોધનને પણ મોતમાં એને મૃત્યુ થાય છે, ત્યાં સુધી એની ગતિ પહોંચી જાય છે. તો આ કયા કારણે થયું? અતિશય માનવાનું હતું. વિનષ્ટો રાવણો લોલ્યાત, રાવણની લોલુપતા વધારે હતી અને લોલુપતાના કારણે ભગવતી સીતાનું હરણ કર્યું, જેના કારણે એનું પણ પતન થયું. એટલા માટે શાસ્ત્ર કહે છે કે કોઈ પણ વસ્તુ હોય ને એ માત્રામાં સારી લાગે. જો એને માત્રા કરતા એ વસ્તુ વધી જાય, સેવન વધી જાય. દવા પણ એક લિમિટમાં જ સારી હોય. ડોક્ટર પણ આપણને દવા લખીને આપે તો એની પણ એક લિમિટ હોય છે કે આ દવા આટલા માત્રામાં જ લેવી. આ 1 ટીકડી આપી છે તો 1 વાર લેવાની, પણ એ જલ્દી સારું થઈ જાય એમ કરીને જો તમે 5 ટીકડી સાથે ખાઈ જાવ તો
એ કામ તો તમને ફાયદો થવાની બદલે તમારો રોગ મટવાની બદલે બીજો કઈ થશે, એની આડઅસર થશે. બસ એ જ વસ્તુ છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર આ વિકારો પરમાત્મા એ જ મારી અને તમારી અંદર મૂક્યા છે. 3 ગુણો ભગવાને આપણને આપ્યા છે, સત્વગુણ, રજગુણ અને તમોગુણ. 3 જરૂરી છે, પણ એની માત્રા ચોક્કસ નક્કી હોવી જોઈએ. આપણે એના વશમાં થઈએ એ તો સામાન્ય માણસ છે, પણ આપણને એટલું બુદ્ધિ અથવા તો આપણો એવો વિચાર ચાલવો જોઈએ કે ક્રોધ ક્યાં કરવો અને કેટલી માત્રામાં કરવો, બોલવું તો ક્યાં બોલવું અને શું બોલવું. તો આ એક વિચાર, આ એક સંયમ હોવો જોઈએ. એમ ભોજનમાં પણ સંયમ હોવો જોઈએ કે કેટલું ખાવું. કોઈ માણસ 1 ડોલ ભરીને લાડુ ખાઈ જતો હોય તો એનો અર્થ એ નથી કે એને ખાઈ જ જવા, પચાવી શકે. જમવાની, ભોજનની પણ એક માત્રા નિશ્ચિત હોય, અને ભીમને ભોજન વધારે જોઈતું હતું. એટલે આ 2 કારણોસર ભીમનું પતન થાય છે. જ્યારે યુધિષ્ઠિર તો ધર્મનો અંશ હતો, ત્યારે ક્યારેય પોતાના જીવનમાં અભિમાન નથી કર્યું. આટલા અપમાન છતાં પણ યુધિષ્ઠિરજીએ એવા જ પ્રયાસો કર્યા કે યુદ્ધ ન થાય, અને એટલા માટે સ્વર્ગ સુધી એ સદેહે પહોંચે છે, દિવ્ય દેહ ધારણ કરી અને પહોંચે છે. બસ એનું આ જ કારણ છે. પછી મેં એવું સાંભળ્યું છે, જ્યારે યુધિષ્ઠિર સ્વર્ગની અંદર જતા હતા ત્યારે એમની પાછળ છેક સુધી એક કૂતરો જાય છે, અને જ્યારે સ્વર્ગના દરવાજે પહોંચે છે ત્યારે એમની પરીક્ષા લે છે. આનું શું કારણ? પાંડવો જ્યારે સ્વર્ગારોહણ કરે છે અને જ્યારે યાત્રા શરૂ થાય છે ત્યારે વચ્ચેથી એક કૂતરો એની પાછળ આવી જાય છે, શ્વાન. અને જ્યાં યુધિષ્ઠિર આદિ બધા જાય એમ કૂતરો પણ, શ્વાન પણ એની પાછળ પાછળ ચાલે છે. અને હમણાં આપણી ચર્ચા થઈ એ પ્રમાણે દ્રૌપદીથી લઈ અને 4 ભાઈઓનું પતન થઈ જાય, પણ શ્વાન બરોબર યુધિષ્ઠિરની પાછળ ચાલે છે. અને જ્યારે ઇન્દ્ર વિમાન લઈને આવે છે, મહાભારતના એ સ્વર્ગારોહણ પર્વની જ આ કથા છે, ત્યારે ઇન્દ્ર કહે છે કે મહારાજ, તમે વિમાનની અંદર બેસો, હું તમને સ્વર્ગની અંદર લઈ જવા માંગુ છું, કારણ કે તમે કરેલા ધર્મને કારણે, તમે કરેલા પુણ્યને કારણે તમે સ્વર્ગના અધિકારી બન્યા. પણ તમારી સાથે હું આ શ્વાનને નહીં લઈ જઈ શકું, એટલે એને છોડી દે. અને વખતે યુધિષ્ઠિરજી જોવે તો પાછળ શ્વાન છે, કૂતરો છે. પોતાને ખબર નથી કે ક્યારે મારી પાછળ આવી ગયો, ક્યારે મારી પાછળ ચાલે છે. પણ યુધિષ્ઠિરજી કહે છે કે મને ખબર નથી કે આ ક્યારે આવ્યો, ક્યારે જોડાણો, પણ અત્યારે મારી પાછળ આવ્યો એટલે મારો શરણાગત છે, મારો આશ્રય લીધો છે. અને જેને મારો આશ્રય લીધો છે, પોતાના આશ્રય કોઈ વ્યક્તિ આવે અને જો સમર્થ હોવા છતાં તમે એની રક્ષા ન કરો તો શાસ્ત્રમાં એનું પાપ બતાવવામાં આવ્યું છે, અને બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે છે. એટલે જો અત્યારે જો હું આને છોડી દઉં અને એકલો જો સ્વર્ગની અંદર આવું તો મને બ્રહ્મ હત્યા લાગે, અને એટલા માટે મારા શરણે કૂતરો આવ્યો છે તો મારે એનું રક્ષણ કરવું જોઈએ. એટલે જો લઈ જવા માંગતા હો તો આ શ્વાનને પણ સાથે લેવો પડશે. અને આવો જ્યારે જવાબ ઇન્દ્ર સાંભળે છે ત્યારે જે પેલો કૂતરો હોય છે, શ્વાન હોય છે, એ કોઈ શ્વાન નથી હોતો, હકીકતમાં ધર્મરાજ સ્વયં હોય છે, જેના અંશથી યુધિષ્ઠિરનો જન્મ છે. આ પરીક્ષા હતી યુધિષ્ઠિરની કે ખરેખર યુધિષ્ઠિરજી સ્વર્ગમાં આવવા માટે પાત્રતા ધરાવે છે કે કેમ. આમ તો યુધિષ્ઠિરની ધર્મરાજે 3 પરીક્ષાઓ કરી છે. એક પરીક્ષા યક્ષના રૂપમાં થઈ છે, અને બીજી 2 પરીક્ષાઓ સ્વર્ગારોહણ વખતે કરવામાં આવી છે. તો એ કૂતરો, એ શ્વાન બીજું કોઈ નહીં પણ ધર્મરાજ સ્વયં હોય છે. પછી દાદા મેં એવું સાંભળ્યું હતું, જ્યારે યુધિષ્ઠિર સ્વર્ગની અંદર જાય છે, પ્રવેશ કરે છે, ત્યારે યુધિષ્ઠિર જોવે છે કે ભાઈ કૌરવો ને બધા લોકો સ્વર્ગની અંદર આનંદ માણતા હોય, અને એમના ભાઈને જે છે એ લોકો નર્કની અંદર હોય. અને આ જોઈને યુધિષ્ઠિર શોક થઈ જાય છે. પણ શોક તો મને સૌથી વધારે એવો લાગ્યો કે ભાઈ ધર્મનો સાથ આપ્યો પાંડવોએ, તોય તેમને નર્કમાં કેમ જવું પડ્યું? આની પાછળ પણ બહુ સુંદર એક કારણ છે. આ પણ ધર્મરાજ યુધિષ્ઠિરની 3જી પરીક્ષા હતી. હમણાં જ ગયા સવાલમાં મેં કીધું કે ધર્મરાજ યુધિષ્ઠિરની 3 વખત પરીક્ષા થાય છે.
પ્રથમ પરીક્ષા યક્ષ સ્વરૂપે ધર્મરાજ કરે છે, બીજી પરીક્ષા શ્વાન બની અને કરે છે, અને ત્રીજી પરીક્ષા અહીંયા થાય છે જ્યારે સ્વર્ગની અંદર યુધિષ્ઠિરજીને દિવ્ય દેહ ધારણ કરાવીને લાવવામાં આવે અને એ સમયે જોઈએ તો દુર્યોધન, દુશાસન, કૌરવો તમામ એ સ્વર્ગની અંદર આનંદની અનુભૂતિ કરે છે. સ્વર્ગના જેટલા પણ ઉપકરણો હોય એનો ઉપયોગ કરતા હોય, આનંદ કરતા હોય. એટલે યુધિષ્ઠિરજીને મનની અંદર સંદેહ થાય કે આ દુર્યોધન આદિ બધા અધર્મના પક્ષમાં હતા અને છતાં એને સ્વર્ગ મળ્યું. પ્રશ્ન કરે કે મારા ભાઈઓ ક્યાં છે, મારે મારા ભાઈઓને મળવું છે. અને એ વખતે ઇન્દ્ર કહે છે કે તમારા ભાઈઓ અહીંયા નથી, એ તો બીજે ક્યાંય છે, નરકમાં છે. એટલે યુધિષ્ઠિરજી કહે છે કે તો પછી મારે મારા ભાઈઓને જોવા છે. અને એ વખતે પોતાના એક દૂતને યુધિષ્ઠિરજીની સાથે મોકલે છે કે તમે આ દૂતની સાથે જાઓ, તમને જ્યાં તમારા ભાઈઓ છે ને ત્યાં સુધી એ લઈ જશે. દૂતની પાછળ પાછળ યુધિષ્ઠિરજી ચાલે છે. ધીમે 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 નરકનો રસ્તો શરૂ થાય અને માર્ગની અંદર લોહીની નદી, બધી જ બાજુ કાંટાઓ, અત્યંત હાડ માંસની દુર્ગંધ આવતી હોય, અત્યંત ભયાનક રસ્તો જોવે છે. ચારે બાજુ આગ લાગેલી છે. બહુ કપરું વર્ણન મહાભારતની અંદર નરકનું તો બતાવ્યું છે. અને વખતે યુધિષ્ઠિરજી ગભરાવા લાગે, એ સહન નથી કરી શકતા આ બધા દ્રશ્યને. અને યુધિષ્ઠિર પ્રશ્ન કરે કે તમે મને લાવ્યા છો ક્યાં? એટલે ત્યારે પેલો દૂત કહે છે કે મહારાજ આપણે નરકના રસ્તે જઈએ છીએ અને મને આજ્ઞા હતી કે તમને અહીંયા સુધી મારે લાવવાના. એટલે જો એક કામ કરો, તમારે પાછું આવવું હોય તો આપણે પાછા જતા રહીએ. આપણે દરવાજા સુધી પહોંચી ગયા છે અને જ્યાં જેવા યુધિષ્ઠિરજી પાછા વળવા માટે, કારણ કે સહન કરી શકતા નથી, અને જેવા પાછા વળવા માટે તૈયાર થાય, બરાબર એ જ સમયે નરકની અંદરથી અનેક પ્રકારના અવાજો ધર્મરાજ યુધિષ્ઠિરના કાનમાં સંભળાય છે કે મહારાજ તમે ક્યાંય જતા નહીં, તમે અહીંયા ઉભા રહ્યો, થોડી વાર જ ઉભા રહ્યો. કેમ? બોલે તમે ઉભા છો ને તો અમને અમારા દુઃખો ભૂલાઈ ગયા છે. આ નરકની જે યાતનાઓ છે એમાં અમને શાંતિ મળી છે, અમને આનંદનો અનુભવ થાય છે. તમે આવ્યા છો તો તમારા કારણે સુગંધ વાળો પવન ફૂંકાવા લાગ્યો છે. આ યાતનાઓની અમને અસર નથી થતી, એટલે થોડી વાર હજી ઉભા રહ્યો તો અમને થોડી શાંતિ થાય. અવાજ ઓળખી શકતા નથી. અને વખતે યુધિષ્ઠિરજીને પ્રશ્ન થાય કે આ નરકની અંદર વળી મને કોણ બોલાવે? પ્રશ્ન કરે કે તમે કોણ છો? અને ત્યાં તો અલગ અલગ અવાજો સંભળાય કે હું ભીમ છું, ક્યાંકથી અવાજ આવે હું અર્જુન છું, ક્યાંકથી અવાજ આવે હું દ્રૌપદી છું. આમ પોતાના સંપૂર્ણ પરિવાર, પોતાના ભાઈઓનો અને અવાજ સંભળાય છે. અને વખતે યુધિષ્ઠિરજી કહે છે કે જો મારા ભાઈઓને આનંદ થતો હોય મારા અહીંયા રહેવાથી, તો દૂતને કહે છે કે તમે પાછા જઈ અને ઇન્દ્ર મહારાજને સમાચાર આપી દો કે યુધિષ્ઠિર હવે પાછા નહીં આવે, અહીંયા નરકમાં જ રહેશે. કારણ કે મારા ભાઈને જ્યાં આનંદ આવતો હોય ત્યાં હું રહીશ. મારા ભાઈ માટે મારે સ્વર્ગ નથી જોતું, ભલે મારે નરકમાં રહેવું પડે, પણ મારા ભાઈઓને જો સુખ મળતું હોય તો નરકમાં રહેવા માટે ભલે મને યાતના સહન કરવી પડે, હું તૈયાર છું. અને એ વખતે દૂત પાછા જઈ અને ઇન્દ્ર મહારાજને આ સમાચાર આપે. ઇન્દ્ર, બધા જ દેવતાઓ, ધર્મરાજ સ્વયં ત્યાં આવે છે અને કહે છે કે મહારાજ કેમ નથી આવું? ત્યારે ફરી યુધિષ્ઠિર કહે છે કે મારા ભાઈઓના માટે થઈ અને સ્વર્ગનો હું ત્યાગ કરું છું, હું અહીંયા જ રહીશ. કારણ કે મારા અહીંયા રહેવાથી મારા ભાઈઓને સુખની પ્રાપ્તિ થઈ રહી છે. અને આ જવાબ સાંભળી ધર્મરાજ ફરી પ્રસન્ન થાય છે અને કહે છે કે મહારાજ આ માત્ર તમારી પરીક્ષા હતી. એ જ સમયે એ નરકનો દરવાજો, એ અવાજો, એ બધું જે દ્રશ્ય હતું, ચારે તરફ કાંટાઓ, આગ લાગેલી હોય, હાડમાંસ પડેલું હોય, બધું જ દ્રશ્ય અદ્રશ્ય થઈ જાય છે. અને કહે છે કે મહારાજ આ તો માત્ર તમારી પરીક્ષા હતી, બાકી તમારા બધા જ ભાઈઓ સ્વર્ગની અંદર છે. અને આ નરકનું દર્શન તમારે કરવું પડ્યું, આ રસ્તાનું દર્શન કરવું પડ્યું, અને થોડી વાર માટે આ દુઃખ સહન કરવું પડ્યું. એનું કારણ હતું કે તમે અર્ધ સત્ય બોલ્યા હતા. મહાભારતના યુદ્ધની અંદર જ્યારે ભીષ્મ મૃત્યુ પામ્યા એટલે બાણની શૈયા ઉપર સૂઈ ગયા છે,
અને ત્યારે દ્રોણાચાર્ય સેનાપતિ બન્યા છે. અને દ્રોણને હરાવવા માટે, પરાજિત કરવા માટે વિકલ્પ એક જ કે દ્રોણના હાથમાં ધનુષ્ય ન હોય, શસ્ત્ર ન હોય, તો જ એમનો વધ શક્ય બને. જ્યાં સુધી દ્રોણાચાર્યના હાથમાં ધનુષ્ય હોય ત્યાં સુધી કોઈ એને મારી ન શકે. અને એટલા માટે ભગવાન કૃષ્ણ કહે છે ભીમને કે કૌરવોની સેનાની અંદર એક હાથી છે જેનું નામ છે અશ્વત્થામા. એટલે ભીમને કહે છે કે તમે તમારા ગદાના પ્રહારથી પેલા હાથીનો વધ કરો. આગળ થતા ભીમ ગદા મારે છે, હાથી મૃત્યુ પામે છે, અને ભગવાન કૃષ્ણના કહેવાથી ભીમ જે છે ગુરુ દ્રોણના રથની પાસે પોતાનો રથ લઈ જાય છે, ત્યાંથી નીકળે છે અને મોટેથી બોલે છે કે મેં અશ્વત્થામાનો વધ કર્યો, અશ્વત્થામા મરાયો. અને ગુરુ દ્રોણનો મોહ અતિશય અશ્વત્થામામાં છે, પોતાનો પુત્ર છે, પણ આ વાત માનતા નથી દ્રોણાચાર્ય કે ભીમ તો ખોટું પણ બોલે યુદ્ધ જીતવા માટે. એટલે તરત પોતાના સારથીને કહે છે કે કામ કરો, મને માત્ર ધર્મરાજ યુધિષ્ઠિર ઉપર વિશ્વાસ છે, કારણ કે પોતાના જીવનમાં એ વ્યક્તિ ક્યારેય ખોટું નહીં બોલે, અસત્ય નહીં બોલે. અને યુધિષ્ઠિરજીની પાસે જઈ અને પ્રશ્ન કરે છે કે ખરેખર ભીમે અશ્વત્થામાનો વધ કર્યો? તમે સાચું કહેજો, કારણ કે તમે ધર્મરાજ છો, તમે સત્ય વક્તા છો. હવે યુધિષ્ઠિરજી ધર્મ સંકટમાં આવ્યા છે. ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે તમારે કહેવાનું છે કે અશ્વત્થામા મૃત્યુ પામ્યા છે, પણ જો એમ બોલે તો અસત્ય બોલ્યા કહેવાય. અને જો ના પાડી દે કે નહીં અશ્વત્થામા જીવે છે, તો ગુરુ દ્રોણ ક્યારેય હાથમાંથી હથિયાર હેઠા મૂકે નહીં. અને એ ગુરુ દ્રોણ જો શસ્ત્ર નીચે ન મૂકે તો પછી એને મારવા મુશ્કેલ બને, એને પરાજિત કરવા મુશ્કેલ બને. અને એટલા માટે મહાભારતમાં શ્લોક મળે છે અશ્વત્થામા હતઃ, મોટેથી બોલે છે કે અશ્વત્થામા હણાયો, અશ્વત્થામા મરાયો. જે સાંભળી અને ગુરુ દ્રોણાચાર્ય પોતાના હાથમાંથી ધનુષ અને બાણ નીચે મૂકી દે છે અને શિખંડીને આડો રાખી ઉભો રાખીને અર્જુન બાણ મારીને એનો વધ કરે છે. પણ એ જ્યારે બોલે છે યુધિષ્ઠિર કે અશ્વત્થામા હતઃ, ત્યારે સાથે સાથે ધીમેથી કોઈ ન સાંભળી શકે એમ યુધિષ્ઠિરજી બોલે છે કે નરોવા કુંજરોવા, કે હાથી અથવા તો માણસ. અને બરોબર આ જ્યારે શબ્દ યુધિષ્ઠિરજી બોલે ત્યારે ભગવાન કૃષ્ણ શંખ બજાવે છે, શંખનો નાદ કરે, જેના અવાજમાં યુધિષ્ઠિરના આ વચન ગુરુ દ્રોણ નથી સાંભળી શકતા. એટલે આમ જુઓ તો ખોટું પણ ન કહેવાય, અશ્વત્થામા મરાયો પણ હાથી મરાયો. એટલે ખોટું પણ નહીં અને સાચું પણ નહીં, મૂળ અશ્વત્થામા નથી મરાયો. એટલે અર્ધ સત્ય ગણવામાં આવ્યું. અને અર્ધ સત્ય બોલવાના કારણે યુધિષ્ઠિરજીનો જે રથ હતો એ થોડો જમીનથી ઉપર ચાલતો હતો, એ રથ પણ નીચે આવી જાય છે. અને અર્ધ સત્યના પાપના કારણે એને નરકની યાતનાઓનું દર્શન કરવું પડે છે. હવે જ્યારે ગાંધારીના ગર્ભનો જે માંસનો લોચો હતો એમાંથી બધા જ કૌરવોનો જન્મ થાય છે, એની પાછળની શું કથા છે? ગાંધારીજી ભગવાન શિવના પરમ ઉપાસક હતા, શિવ ભક્તિની હતા. એટલે ભગવાન શંકર પાસેથી પણ એમને વરદાન હતું કે મારે ત્યાં 100 પરાક્રમી પુત્રો ઉત્પન્ન થાય. અને જ્યારે ભીષ્મને ખબર પડે છે કે ગાંધાર નરેશની પુત્રી ગાંધારી સર્વગુણ સંપન્ન છે અને ખૂબ તપસ્વીની છે, ભગવાન શંકરની આરાધ્યા છે, એ વખતે ધૃતરાષ્ટ્રના લગ્ન માટેનું માગું ત્યાં નાખે છે. લગ્ન ગાંધારી કરવા માટે તૈયાર થાય છે. અને એ વાતની જ્યારે ખબર પડે કે મારા થનારા પતિ જન્મથી જ અંધ છે ધૃતરાષ્ટ્ર, ત્યારે પોતે નક્કી કરે છે કે જો મારા પતિ આ સંસારને જોતા ન હોય, જોઈ ન શકતા હોય, તો હું એક પતિવ્રતા સ્ત્રી તરીકે હું પણ આ સંસારને જોવા નથી માંગતી. અને એ જ સમયથી, લગ્ન તો પછી થાય છે, એ જ સમયથી પોતાની આંખે પાટો બાંધે છે કે જો મારા પતિ ન જોઈ શકે તો મારે પણ નથી જોવું. અને ભીષ્મ ગાંધારીને આ વાત ઉપર એટલા પ્રસન્ન થાય છે કે ભીષ્મ પણ વરદાન આપે છે કે તમારે ત્યાં 100 પુત્રોનો જન્મ થશે. પણ હવે 2 વર્ષ વીતી જાય ગર્ભને. આ બાજુ કુંતાજી ને ત્યાં યુધિષ્ઠિરનો જન્મ થયો
આ વાતના સમાચાર મળ્યા. ગાંધારી મનમાં મૂંઝાય છે કે મારે ત્યાં 2 વર્ષ થયા છતાં પણ પ્રસવ કેમ નથી થતો. અને એની અંદર કથા મળે છે કે જ્યારે એ ખબર પડી જાય, જ્યારે કોઈ ન હોય ત્યારે પોતાના ઉદર ઉપર આઘાત કરે અને માંસનો લોચો એ ત્યાં બહાર આવે અને ગભરાઈ જાય અને એને ફેંકાવવા માટે મોકલે. પણ જ્યાં હજુ તો આજ્ઞા કરે કે આને ફેંકી દો, ત્યાં વેદવ્યાસજી આવે છે અને પછી ઘડાની અંદર એને ભરાવી અને રાખવામાં આવે. 100 ટુકડા એના થાય છે. એ આખી એક કથા છે અને એના દ્વારા કૌરવોનો જન્મ વધાર્યો છે. તો એ વરદાનના કારણે સંભવ બન્યું છે. આપણે આમ જોઈએ તો દુર્યોધનનું સાચું નામ હતું સુયોધન અને દુશાસનનું સાચું નામ હતું સુશાસન. તો એમને અત્યારે આખી દુનિયા કેમ નેગેટિવ સાઈડ થી જોવે છે? તમારી વાત સત્ય છે. ઘણા બધા ગ્રંથોની અંદર પણ દુર્યોધનનું નામ સુયોધન વાંચવા મળે છે. કિરાતાર્જુન નામનો એક ગ્રંથ છે જેમાં પણ દુર્યોધનનું સુયોધન નામ બતાવવામાં આવ્યું છે. મહાભારતની અંદર પણ ક્યાંક ક્યાંક સુયોધન તરીકે દુર્યોધનને સંબોધવામાં આવ્યો છે. એટલે મૂળ નામ દુર્યોધનનું સુયોધન છે. પણ પછી પોતાના મામા શકુનીના નિશ્રામાં રહી, આશ્રયમાં રહી, એના સંગમાં રહી અને દુર્યોધન ધીમે ધીમે અધર્મ તરફ ધકેલાઈ જાય છે. એને ખબર નથી પડતી બાળપણની અંદર કે હું જે કરું છું એ ધર્મ છે કે અધર્મ છે. અને મોટો થઈ ગયા પછી પણ ખબર બધી પડે છે, છતાં પણ પછી પાંડવો સાથે એ રીતનો વેર અને ઈર્ષા બંધાઈ જાય છે કે જેના કારણે સતત અધર્મ કરે છે. કોઈને કોઈ રીતે પાંડવોને હાનિ પહોંચાડવા માટેના પ્રયાસો કરે છે. અને અધર્મ કરવાના કારણે, પાપ કર્મ કરવાના કારણે પછી સંસાર પણ એવા જ નામથી એને સંબોધન કરતી થઈ જાય છે. સુયોધન માંથી દુર્યોધન કરી નાખે છે. હકીકતમાં બંને નામોનો અર્થ જુઓ તો બહુ અર્થ એક જ થાય. સુયોધન એટલે સારો યોદ્ધા અને દુર્યોધન એટલે જેને યુદ્ધમાં જીતવો બહુ કઠિન હોય, દુર્જય હોય, જે જીતવો એવો યોદ્ધા. એટલે નામનો અર્થ એક છે પણ ખરાબ કર્મ કર્યા એટલા માટે દુર્યોધન કહેવામાં આવ્યો. માણસની ઓળખ એના કર્મોથી થતી હોય છે. તમારી પાસે જ્ઞાન ગમે એટલું હોય, બળ ગમે એટલું હોય, રૂપ ગમે એટલું હોય કે સત્તા ગમે તેવી હોય, એનીથી તમારી પૂજા કે યશ નથી થતો. તમારો યશ અથવા તો તમારું માન સન્માન તમારા કર્મો દ્વારા થાય છે. અને એટલા માટે જ શાસ્ત્ર પણ એમ કહે છે કે દુર્જન અને સજ્જન આ બંનેમાં તફાવત કેટલો. જો દુર્જન પાસે જ્ઞાન આવી જાય, દુર્જન પાસે વિદ્યા આવી જાય, બળ આવી જાય, હાથમાં શસ્ત્ર હોય અને એ જ શસ્ત્ર, એ જ વિદ્યા, એ જ જ્ઞાન જો વિદ્વાન પાસે અથવા તો સજ્જન વ્યક્તિ પાસે આવે તો બંનેનો ઉપયોગ કઈ રીતે કરે? તો બહુ સુંદર એક શ્લોક છે કે વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરિપીડનાય. દુર્જન વ્યક્તિ હોય ને તો વિદ્યા, પોતાની પાસે જ્ઞાન હોય તો એનો ઉપયોગ માત્ર ને માત્ર વિવાદ કરવા માટે કરે, બસ તર્ક જ કરે. વિદ્યા વિવાદાય ધનમ મદાય, જો ધન હોય પોતાની પાસે તો અભિમાન કરવા માટે જ ધનનો, બીજાને દેખાડવા માટે મારી પાસે આટલું ધન છે, આટલી બધી ભવ્યતા છે, એ દેખાડવા માટે ઘણી વખત માણસ જીવતો હોય. આપણે એવા જોઈએ પણ છીએ કે પોતાની લાઈફસ્ટાઈલ, હા ના નથી, પાસે છે, ઉપયોગ કરવો જોઈએ, પણ ઘણીવાર માણસ પોતાને બતાવવા માટે ઘણું બધું કરે છે. હકીકતમાં તો ધનમ મદાય અને શક્તિ પરેશામ પરિપીડનાય. શક્તિ વાળો હોય તો બીજાનું રક્ષણ કરવું જોઈએ, પણ જો દુર્જન હોય તો બીજાને પીડા આપવા માટે એ શક્તિનો ઉપયોગ કરે છે. અને દુર્યોધને આ ત્રણ વસ્તુનો ઉપયોગ આ પીડા માટે જ પાંડવોના વિરુદ્ધમાં કર્યા છે. પોતાની પાસે જ્ઞાન હતું, બુદ્ધિ હતી, તો પાંડવોનું પતન કઈ રીતે થાય એમાં જ સતત એ પ્રયત્નશીલ રહ્યો છે. ધન હતું તો એનો ઉપયોગ પણ એને એમાં જ કર્યો છે અને બળ હતું તો એનો ઉપયોગ પણ એને એમાં જ કર્યો છે. જ્યારે સજ્જન વ્યક્તિ હોય તો જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય, જ્ઞાન હોય ને તો બીજાને દાન આપે, બીજાને જ્ઞાન આપે.
જો સજ્જન વ્યક્તિ પાસે વિદ્યા હોય, જ્ઞાન હોય, તો બીજાને જ્ઞાન આપે, સમજણ આપે. કોઈને ન સમજાતું હોય, કોઈને ખબર ન હોય, કોઈ જિજ્ઞાસુ વ્યક્તિ હોય તો એને સમજાવે. એ જ્ઞાની પુરુષનું, સજ્જન પુરુષનું લક્ષણ છે. બીજું છે દાનાય. જો સજ્જન વ્યક્તિ પાસે ધન આવી જાય તો એનું દાન કરે, પોતે તો ભોગવે. ધર્મની 3 જ ગતિ છે આપણા શાસ્ત્રમાં: દાન, ભોગ અને નાશ. એક તો પગથિયું એ છે કે તમારી પાસે ધન છે, તમે એનું દાન કરો, કોઈ સારી જગ્યામાં વાપરો, એટલે ધન તમને છોડીને જતું રહે. બીજું છે ભોગ. દાન નથી કરવું, કોઈ વાંધો નહીં, પોતાના માટે વાપરો. ભોગ ભોગવો એટલે ધન તમને છોડીને જતું રહે. અને જો દાન પણ ન કરો અને ભોગ પણ ન ભોગવો તો ત્રીજી ગતિ બતાવી છે નાશ. એક તો ધન તમને કોઈ પણ રીતે છોડીને જતું રહેવાનું, અને અથવા તો અંતિમ સમયે તમારે ધનને છોડીને જતું રહેવું પડશે. અને એટલા માટે સજ્જન વ્યક્તિ હંમેશા ધન હોય તો પોતે તો ઉપભોગ કરે, પણ જ્યાં જરૂર લાગે, કોઈ અનાથ આશ્રમ હોય, કોઈ એવા વિદ્યાર્થીને જરૂર હોય, કોઈ એવો ગરીબ માણસ હોય, કોઈ એવું મંદિર હોય, કોઈ બ્રાહ્મણ, કોઈ સાધુ, કોઈ સંત, કોઈ બેન, કોઈ દીકરી, પોતાનો ભાણેજ, દેવાના ઠેકાણા 1000 છે સાહેબ. બધાને પરમાત્માએ સરખા સક્ષમ નથી બનાવ્યા. તો સજ્જન વ્યક્તિ એ છે કે જ્યારે પોતે સક્ષમ બની જાય ધન દ્વારા, તો પછી પોતાની આસપાસમાં જોવે કે મારા પરિવારમાં કોઈને ધનની જરૂર તો નથી ને, તો પોતાના ભાઈઓનું કલ્યાણ કરે. અને પરિવારનું થઈ જાય પછી સમાજ તરફ દ્રષ્ટિ કરે કે હવે મારા સમાજમાં કોણ એવો વ્યક્તિ છે જેને ધનની સહાયની જરૂર છે. સમાજનું કલ્યાણ કરે. અને ઈશ્વરે જો એના કરતા પણ સાહેબ તમને વધારે આપ્યું હોય, બરાબર, તો વ્યક્તિ સમાજથી પણ આગળ વધી અને વિશ્વ કલ્યાણની અંદર એ ધનનો ઉપયોગ કરી સજ્જન વ્યક્તિની નિશાની. અને દુર્યોધને આમાંથી કંઈ નથી કર્યું. દુર્યોધને માત્ર ને માત્ર ધર્મનો નાશ કઈ રીતે થાય, પાંડવોને પીડા કઈ રીતે પહોંચે, એવા જ કર્મ કર્યા. અને પોતાના એ જ કુકર્મને કારણે, પોતાના એ જ કપટને કારણે એને દુર્યોધન તરીકે દુનિયા ઓળખે છે. ગાંધારી નરેશ શકુની કૌરવોના મામા હતા, તો એવું ઈચ્છતા હતા કે ભાઈ કૌરવોનો વિજય થાય, કૌરવોનું ભલું થાય, કે પછી એવું ઈચ્છતા હતા કે ભાઈ ધૃતરાષ્ટ્રના આખા વંશનો નાશ થાય? આની પાછળ એક બહુ સુંદર પ્રચલિત કથા છે. જો કે આ કથા મૂળ મહાભારતમાં નથી, પણ લોકકથા છે. મહાભારત કાળ પછી જે કવિઓ થયા એના ગ્રંથોમાં, એની રચનાઓમાં આ કથા જોવા મળે છે કે જ્યારે ગાંધારીના લગ્ન ધૃતરાષ્ટ્રની સાથે કરી દેવામાં આવે ત્યારે શકુની આ વાતનો વિરોધ કરે છે. જો કે મહાભારતમાં તો એવું લખ્યું છે કે સ્વયં શકુની જ ગાંધારીને કુરુ પ્રદેશમાં એટલે કે હસ્તિનાપુર મૂકી આવે છે અને ત્યાં જાય છે. પણ મૂળ પ્રકૃતિ પોતાની દુર્જનતાની છે. સ્વભાવ ક્યારેય માણસનો બદલાતો નથી. આપણું શાસ્ત્ર પણ કહે છે કે સ્વભાવો નોપદેશેન શક્યતે કર્તુમ અન્યથા સુતપ્તમપિ પાનીયમ પુનર્ગચ્છતિ શીતતા. ગમે એટલો ઉપદેશ કરવાથી પણ ક્યારેક સ્વભાવ બદલી શકાતો નથી. દાદા, તમે હમણાં વાત કરી કે ધૃતરાષ્ટ્ર અંધ હતા, પણ મેં તો એવું સાંભળ્યું હતું કે ધૃતરાષ્ટ્ર જે છે એ અંધ હોવાનું કારણ એના પાછલા જન્મનું પાપ હતું. એના વિશે તમારું શું કહેવું? એક કથા મળે છે, લૌકિક કથા છે, કે ધૃતરાષ્ટ્ર પૂર્વ જન્મની અંદર એક શિકારી હોય છે અને જ્યારે શિકાર કરવા માટે જાય છે ત્યારે એક હંસ એના અનેક બચ્ચાઓ સાથે ત્યાં હોય છે અને પોતે એટલો ક્રૂર શિકારી હોય છે એ જન્મની અંદર કે એના 100 બચ્ચાઓને આંખો એ કાઢી નાખે છે અને એવી ક્રૂરતાથી એને મારે છે. એટલે પોતાના એ જન્મના આ સંચિત પાપ કર્મના કારણે એને આ જન્મની અંદર અંધ થવું પડે છે. જો કે મૂળ મહાભારતમાં એવી કથા મળે છે કે ધૃતરાષ્ટ્ર છે એ પૂર્વ જન્મે ગંધર્વ છે, હંસ નામના, અને ગંધર્વએ અંશ રૂપે ધૃતરાષ્ટ્ર રૂપે ત્યાં અવતાર લીધો છે. અને જો કારણ જોવા જઈએ તો એમના પાછળ એમના માતાનો હાથ છે. એના કરેલા દોષના કારણે
ધૃતરાષ્ટ્ર અંધ બને છે. જ્યારે વેદવ્યાસ પાસે અંબિકાને મોકલવામાં આવે છે, ધૃતરાષ્ટ્રના માતા, ત્યારે ભયના કારણે વેદવ્યાસજીનું જે સ્વરૂપ એ સમય હોય છે, કારણ કે ઉગ્ર સાધના તપસ્યા કરીને આવ્યા હોય એટલે ઉગ્ર સ્વરૂપ હોય, અને જોઈ અને અંબિકાજીની આંખો ભયથી બંધ થઈ જાય છે, જેના કારણે વેદવ્યાસજી કહે છે કે આમને ત્યાં સંતાન તો જરૂર થશે, પુત્ર, પણ અંધ થશે. એટલે મૂળ કારણ મહાભારતમાં આ બતાવ્યું છે, પણ આ પક્ષીવાળી પણ કથા પ્રચલિત છે કે પૂર્વ જન્મમાં પક્ષીઓના બચ્ચાનો વધ કર્યો, આંખો કાઢી લીધી, અને જેના કારણે એને બીજા જન્મમાં અંધ થવું પડ્યું. હવે એવું કહેવામાં આવે છે કે ભાઈ કર્ણને પરશુરામજીનો શ્રાપ હતો, તો એ શ્રાપ આપવા પાછળનું કારણ શું છે? કર્ણ જ્યારે મોટો થાય છે અધિરથને ત્યાં, અને પોતાના પિતાને કહે છે કે મારે શસ્ત્ર વિદ્યા શીખવી છે, ધનુર્વિદ્યા, અને વખતે અધિરથ એમને ગુરુ દ્રોણાચાર્ય પાસે લઈ જાય છે. આપણે બધા જ લગભગ કથાને જાણીએ છીએ કે દ્રોણાચાર્ય ના પાડી દે છે કે ભાઈ હું માત્ર ક્ષત્રિયોને જ આ વિદ્યા શીખવું છું, કર્ણને વિદ્યાભ્યાસ નથી કરાવતા. ત્યારબાદ કર્ણ એવા ગુરુની શોધમાં હોય જે એને સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનાવી શકે, અને પરશુરામજી ચિરંજીવી છે અને શસ્ત્ર વિદ્યાના ખૂબ સારા પ્રખર જાણકાર હતા. ગુરુ દ્રોણ, પિતામહ ભીષ્મ, આ બધા પોતે પરશુરામજીના શિષ્ય છે. એટલે કર્ણના ધ્યાનમાં આવે છે પરશુરામજી, અને પરશુરામજીની પાસે જાય છે શસ્ત્ર વિદ્યાનો અભ્યાસ કરવા માટે. પણ પરશુરામજીની શરત એક હોય છે કે એ બ્રાહ્મણ સિવાય કોઈને નથી શીખવાડતા, અને એટલા માટે પોતાને હવે ગમે તેમ કરીને વિદ્યાભ્યાસ કરવો છે, શસ્ત્ર વિદ્યા શીખવી છે. અને એકવાર પોતાનું પરિચય મળ્યો અને ગુરુ દ્રોણે ના પાડી દીધી છે, એટલે કર્ણ વિચાર કરે જો અહીંયા પણ ખબર પડશે કે હું ક્ષત્રિય નથી અથવા તો બીજી કોઈ જાતિનો છું, બ્રાહ્મણ નથી, તો કદાચ મને પરશુરામજી દ્વારા પણ વિદ્યાભ્યાસ શીખવાનો અવસર પ્રાપ્ત નહીં થાય, અને એટલા માટે પોતે ત્યાં અસત્ય બોલે છે કે હું બ્રાહ્મણનો પુત્ર છું. વિદ્યાભ્યાસ આવી રીતે કરે છે, અનેક દિવ્યાસ્ત્રો, અસ્ત્રશસ્ત્રનું જ્ઞાન એમને ત્યાં મળે છે. અને કથા એવી મળે છે કે એકવાર પછી તો એટલો બધો પ્રેમ ગુરુ શિષ્યની વચ્ચે થઈ જાય છે કે પરશુરામજી એક વખત ખૂબ થાકી જાય એટલે કર્ણના એ ખોળાની અંદર, ગોદની અંદર જ મસ્તક મૂકીને સૂવે છે, આરામ કરે છે. અને બરોબર એ જ સમયે એક કીડો ત્યાં આવી અને કર્ણના પગમાં દંશ મારે છે, કરડે છે. ખૂબ પીડા થવાના કારણે પણ કર્ણ વિચારે છે કે ભાઈ મારા ગુરુ સૂતા છે, જો હું ઊભો થઈશ, હલીશ, તો ગુરુની ઊંઘ બગડશે, ગુરુ થાકેલા છે, અને ગુરુની સેવામાં વ્યવધાન ઊભું થશે, એટલે મારે હલવું ન જોઈએ, એટલે પીડા સહન કરે. પણ જ્યારે પેલો કીડાના કારણે જે લોહીનો પ્રવાહ નીકળે છે ગરમ, એ પરશુરામજીને સ્પર્શ થાય, પરશુરામજી જાગી જાય, દ્રશ્ય આખું જોવે, અને ત્યારે પરશુરામજી સમજી જાય છે કે કર્ણ મારી સાથે ખોટું બોલ્યો છે. હકીકતમાં એક ક્ષત્રિય જ હોવો જોઈએ, બ્રાહ્મણ આટલી બધી પીડા સહન કરી શકે નહીં. આ ક્ષત્રિયનો ગુણધર્મ છે આટલી પીડા સહન કરવાનો. અને એટલા માટે જ્યારે પોતાની પાસે ખોટું બોલીને કંઈક પ્રાપ્ત કર્યું છે કર્ણએ, મેળવવા માટે અસત્યનો સહારો લીધો છે, આ વાતની જ્યારે પરશુરામજીને ખબર પડે એટલે શ્રાપ આપે છે કે તું ભલે મારી પાસે ખોટું બોલી અને વિદ્યાભ્યાસ કર્યો, શસ્ત્ર વિદ્યા શીખી, પણ જ્યારે હકીકતમાં ખૂબ જરૂર ત્યારે આ વિદ્યાની હશે ત્યારે તું આ વિદ્યા ભૂલી જઈશ. અને એ વખતે મહાભારતના યુદ્ધમાં આપણને ખબર છે કે છેલ્લે જ્યારે અર્જુનની સાથે યુદ્ધ હોય છે કર્ણનું, ત્યારે કર્ણ વિદ્યા ભૂલી જાય છે, એનું પૈડું ફસાઈ જાય છે જમીનની અંદર. એની પાછળ પણ આ કંઈક જુદી કથા છે આખી, એક બ્રાહ્મણનો શ્રાપ મળેલો છે. પણ કારણ મૂળ આ કે પોતાની સાથે ખોટું બોલીને વિદ્યાભ્યાસ કર્યો, એટલા માટે ગુરુ પરશુરામને શ્રાપ આપે છે. પછી આપણે જોઈએ કે દ્રૌપદીનું જ્યારે ચીરહરણ થતું હતું ત્યારે બહુ મોટા મોટા વિદ્વાનો આખી સભાની અંદર બેઠા હતા, ભીષ્મ પિતામહ જેવા બેઠા હતા,
તો એમાંથી જ કૌરવોમાંથી એક કૌરવ એવો હતો જ્યારે દ્રૌપદીનું ચિરહરણ થતું હતું ત્યારે એ સામે બોલ્યો હતો, કૌરવો સામે અવાજ ઉઠાવ્યો હતો. તો એ વિકર્ણ કોણ હતો અને એનું અત્યારે શું થયું છે? વિકર્ણ દુર્યોધનનો જ ભાઈ હતો, નાનો ધૃતરાષ્ટ્રનો પુત્ર હતો, કૌરવ હતા, પણ પોતે જન્મથી જ ધર્મિષ્ઠ હતા, નીતિવાન હતા. અને એટલા માટે જ જ્યારે એ જૂથ સભાની અંદર હસ્તિનાપુરની અંદર કોઈ બોલી ન શક્યું, પોતપોતાના કંઈ ને કંઈ એ મજબૂરીના કારણે, ત્યારે વિકર્ણે અવાજ ઉઠાવ્યો છે કે ભાઈ તમે આ ખોટું કરો છો. પણ જ્યારે મહાભારતનું યુદ્ધ તૈયાર થઈ ગયું, નક્કી થઈ ગયું કે યુદ્ધ થવાનું છે, ત્યારે લડ્યો છે કૌરવોના પક્ષે છે. ખબર છે પોતાનો ભાઈ અધર્મના પક્ષે છે, પણ ભાતૃધર્મ અને રાજધર્મ નિભાવવા માટે, કારણ કે ભાતૃદોહ લાગે, વિભીષણજીએ પોતાના ભાઈ રાવણનો ત્યાગ કર્યો અને રામજીના શરણની અંદર ગયા. બહુ સાચું કર્યું, સારું કર્યું, કરવું જ જોઈએ. શાસ્ત્ર પણ કહે છે કે કદાચ ધર્મ આડે આવી જાય ને ભગવાનનું ભજન કરવામાં, તો એવા સ્વધર્મનો પણ ત્યાગ કરી દેવો. ત્યક્ત્વા સ્વધર્મમ ચરણામ્બુજમ હરે. પણ છતાંય આજ આપણે વિભીષણને ઓળખીએ છીએ કઈ રીતે? હમણાં છું ભ્રાતૃદ્રોહી કહીએ છીએ. કોઈ પોતાના જ પરિવારની વાત બીજાને કહી દેતું હોય બહાર, પોતાના જ મર્મ બીજાને બહાર જણાવે, લોકો એને શું કહે? વિભીષણ છે. તો આ એક કલંક લાગી ગયું વિભીષણના નામની ઉપર. અને એ જ કલંક વિકર્ણે વિચાર કર્યો કે મારી ઉપર ન લાગે, એટલે ધર્મ સામે પક્ષે હોવા છતાં પણ પોતે મૃત્યુનો સ્વીકાર કર્યો કે ભલે મારે વીરગતિને પ્રાપ્ત થવું પડે, પણ લડીશ હું મારા ભાઈના પક્ષે. અને 18 દિવસની અંદર ભીમની પ્રતિજ્ઞા છે કે કૌરવોનો વધ કરીશ. જાણે છે ભીમ કે વિકર્ણ નિર્દોષ છે, પણ છતાં પણ પોતાની પ્રતિજ્ઞાને કારણે વિકર્ણનો એ વધ કરે છે. અને સૌથી વધારે દુઃખ પણ એ સમયે ભીમને જ થાય છે. એટલે વીરગતિને તે મહાભારતમાં પ્રાપ્ત થયો છે. અશ્વત્થામા ચિરંજીવી કઈ રીતે બન્યા અને એની પાછળની આખી સ્ટોરી શું છે? પછી મેં એવું રીતે સાંભળ્યું છે કે અશ્વત્થામાની કંઈક કૃષ્ણ ભગવાને મણી કાઢી લીધી હતી, તો એ મણી કાઢવા પાછળનું કારણ શું છે? અશ્વત્થામા જો શિવપુરાણના આધારે જોઈએ તો ભગવાન શિવનો અંશ છે. શિવપુરાણમાં આવી પણ કથા મળે છે, પણ એ કથાની અંદર અત્યારે જોવા જશું તો બહુ સમય લાગશે. મૂળ કારણ એવું છે મણી કાઢવાનું, કે જ્યારે અશ્વત્થામા બાણ ચલાવે છે ઉત્તરાના ગર્ભની અંદર, અને ભગવાન કૃષ્ણ એનું રક્ષણ કરે છે. એ પહેલા આ બાણ શું કામ ચલાવવું છે? અપમાન થયું છે એટલા માટે. અને અપમાન કઈ રીતે થયું? તો પાંડવોના 5 પુત્રો જે સૂતા હતા એનો વધ અશ્વત્થામા કરે છે. મસ્તક કાપીને લઈ જાય છે દુર્યોધનની પાસે. અને આ વાતની ખબર દ્રૌપદીને પડે, દ્રૌપદી રુદન કરે, વિલાપ કરે. અને જ્યારે પાંડવોને આ વાતની ખબર પડે એટલે અર્જુન જાય છે અશ્વત્થામાની સાથે યુદ્ધ કરવા માટે, અને એને પકડી મારી અને પશુવત પાશબદ્ધમ એમ લખ્યું છે કે જેમ કોઈ પશુને બાંધી અને કોઈ માણસ દોરીને લઈ જતો હોય, એવી રીતે દોરીને અશ્વત્થામાને દ્રૌપદીની પાસે અર્જુન લાવે છે. કારણ કે બાણ છોડતી વખતે વિચાર આવે કે જો આને અહીંયા મારી નાખીશ તો મારી દ્રૌપદીને સંતોષ નહીં થાય. કમસે કમ અશ્વત્થામાને એની સામે લઈ જઈને મારું તો એને થોડો સંતોષ થાય કે મારા પુત્રોનો જેને વધ કર્યો એના હત્યારાને અર્જુને મારી સામે માર્યો. અને જ્યારે ત્યાં મારવા માટે તૈયાર થાય ત્યારે દ્રૌપદી ના પાડે છે. આમ તો અશ્વત્થામા આવે ને, જોવે દૂરથી કે અર્જુન આવી રહ્યા છે, અને પાછળ દોરડેથી બંધાયેલા અશ્વત્થામા આવે છે, અને જેવા અશ્વત્થામા ઉપર દ્રૌપદીની નજર જાય એટલે પ્રણામ કરે છે. ભાગવતજીમાં સ્પષ્ટ ઉલ્લેખ છે, વામ સ્વભાવા કૃપયા નમામ. અને જ્યારે એ વંદન કરે દ્રૌપદી, અશ્વત્થામાની આંખમાંથી અશ્રુની ધારા જતી વહ્યા કરે. અર્જુન પ્રશ્ન કરે કે રડે કેમ? મૃત્યુ નિકટ આવ્યું છે એટલા માટે? મરી જવાનો છો એટલા માટે? બોલે નહીં,
તને ખબર છે અર્જુન, મારા કરતા મહાન તારી પત્ની છે. કેમ? બોલે જેના 5 પુત્રોને રાત્રિના સમયમાં છળ કરી અને સૂતેલી અવસ્થામાં મેં મારી નાખ્યા અને એના મસ્તક કાપીને હું લઈ ગયો, ઈ જ પુત્રોની માતા દ્રૌપદી, હું બ્રાહ્મણ છું એટલે મને વંદન કરે છે, કારણ કે બ્રાહ્મણનો દેહ વંદનીય છે. અને જયારે અર્જુન પછી એને મારવા માટે તૈયાર થાય ત્યારે દ્રૌપદી ના પાડે, મુચ્યતા મુચ્યતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ, મહારાજ તમે એને મારતા નહીં, છોડી મૂકો. કારણ બોલે આને મારવામાં આપણો એક પણ પ્રકારે ફાયદો નથી, આને મારવાથી આપણા નુકસાન ઘણા બધા છે. અર્જુન પ્રશ્ન કરે કે એ કઈ રીતે? દ્રૌપદી કહે છે કે મહારાજ પહેલા તો અશ્વત્થામા જાતના બ્રાહ્મણ છે અને બ્રાહ્મણને મારવાથી કુળનો નાશ થાય છે. બ્રહ્મદ્રોહે કુલક્ષય, એટલે એને જો તમે મારશો તો આપણા કુળનો નાશ થાય, બીજું બ્રહ્મ હત્યાનું પાપ લાગે. અચ્છા, અશ્વત્થામા તમારા સંબંધમાં શું થાય? બોલે ગુરુ દ્રોણના પુત્ર છે અશ્વત્થામા, એટલે ગુરુનો દીકરો છે એટલે ભાઈ થાય. એટલે જો અશ્વત્થામાને તમે મારશો તો ભાઈને મારાનું જે પાપ લાગે એ પાપ તમને લાગશે. બીજું, ગુરુદ્રોણ હાજર છે? બોલે નહીં, ગુરુદ્રોણ મહાભારતમાં મૃત્યુ પામ્યા છે, વીરગતિને પ્રાપ્ત થયા છે. અને બીજો કોઈ ભાઈ ખરો અશ્વત્થામાને? બોલે નહીં, એકનું એક સંતાન છે. એટલે દ્રૌપદી ફરી કહે છે કે એનો અર્થ એ થાય કે વિધવા બ્રાહ્મણીનો એકનો એક દીકરો છે, અને જો તમે એને મારી નાખશો તો પછી જયારે એની માતાને ખબર પડશે અને એ જયારે પડથાળની પાળે બેઠી બેઠી રડતા રડતા જયારે શ્રાપ આપશે, જયારે નિશાસો નાખશે, ત્યારે એ શ્રાપમાંથી આ સામે ઉભેલા જગદીશ્વર કૃષ્ણ પણ આપણને બચાવી નહીં શકે. અને હું નથી ઈચ્છતી કે જેમ હું અત્યારે દુઃખ ભોગવી રહી છું, અનુભવ કરી રહી છું, એવા જ દુઃખનો અનુભવ એની માતા કરે. એટલે અર્જુન મૂંઝાય છે કે હવે આને મારું કે છોડી દઉં. ભીમ ઉતાવળ કરે છે કે દ્રૌપદી તો બધું કહે રાખે, અર્જુન આને મારવો જોઈએ. દ્રૌપદી ના પાડે છે. એટલે ભગવાન કૃષ્ણને પ્રશ્ન અર્જુન કરે છે કે હવે મહારાજ તમે કહો કે આને છોડી દેવામાં આવે કે મારવામાં આવે? ભગવાન કૃષ્ણ પણ કહે છે કે બ્રહ્મ બંધોર્ન હંતવ્ય આતતાઈ વધારણ. 2 વાત કરે છે. અર્જુન આમ તો બ્રાહ્મણ છે અને મરાય નહીં, પણ પાછો આતતાઈ પણ છે અને મારવામાં કોઈ વાંધો પણ નથી. આતતાઈ એટલે આજની ભાષામાં કહું તો આતંકવાદી, ટેરરિસ્ટ. આ મૂળ સંસ્કૃત શબ્દ છે આતતાઈ. મહાભારતમાં 6 જણાને આતતાઈ, આતંકવાદી, ટેરરિસ્ટ ગણાવ્યા છે કે આ 6 કામ જો કોઈ કરતા હોય તો એને આતંકવાદી ગણી શકાય. અગ્નિદો ગરદશ્ચૈવ શસ્ત્રપાણીર ધનાપહ ક્ષેત્રદારાપહર્તાશ્ચ ષડેતે આતતાઈન. આગ લગાડે, ઝેર આપે, પછી ઝેર આપે એટલે પેલું ઝેર નહીં પણ કોઈ કાનમાં ઝેર નાખે તો એને પણ ઝેર આપ્યું જ ગણાય. કોઈના જીવનમાં આગ લગાડે તો એને આગ લગાડી કહેવાય. એટલે અગ્નિદો ગરદશ્ચૈવ શસ્ત્ર પાણી, અકારણ શસ્ત્ર હાથમાં હથિયાર લઈને ફરતો હોય, બીજાને ત્રાસ આપવા માટે જ ફરતો હોય, હથિયાર રાખતો હોય, તો એ આતંકવાદી છે, આતતાઈ છે. ધનાપહ, કોઈનું ધન લઈ લે, જૂટવી લે, લૂંટી લે, આતંકવાદી છે. ક્ષેત્ર, કોઈની જગ્યા, કોઈની જમીન, કોઈનું મકાન, કોઈની મિલકત એ પડાવી લે, કોઈ પણ રીતે આતંકવાદી છે. અને દારાપહર્તાશ્ચ, કોઈની પત્નીનું હરણ કરે તો એ પણ આતંકવાદી છે. જયારે 2 વાત કરે છે એટલે અર્જુન કહે છે કે મહારાજ એમ નહીં, એક સીધો જવાબ મને આપો. અને ત્યારે ભગવાન અર્જુનને 3 રસ્તા બતાવે છે બ્રાહ્મણને મારવામાં. કે અર્જુન ભલે આતંકવાદી છે પણ જાતનો બ્રાહ્મણ છે એટલે દૈહિક વધ શક્ય નથી, પણ હા એને મારવાના તને રસ્તા બતાવું. 3 રીતે મારી શકાય જો બ્રાહ્મણને મારવો હોય તો, અને તમને બ્રહ્મ હત્યાનું પાપ પણ ન લાગે. શ્રીમદ ભાગવતમાં એનો ઉલ્લેખ છે. વપનમ દ્રવિણા દાનમ સ્થાનમ નિર્યાપણમ યથા એષ હિ બ્રહ્મ બંધુર્નામ વધો નાન્યોસ્તિ દૈહિક.
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એક તો બ્રાહ્મણનું બળજબરી પૂર્વક મુંડન કરાવી દેવામાં આવે, પણ શિખા નહીં રાખવાની, ચોટલી નહીં રાખવાની, શિખા પણ કાપી નાખો એટલે એ બ્રાહ્મણ પછી ભલે જીવતો હોય પણ એ મરેલો છે. દ્રવિણા અદાન, બ્રાહ્મણ દેવાનું ઠેકાણું છે, નમન કરવાનું ઠેકાણું છે, દાન દેવાનું ઠેકાણું છે, પણ એના બદલામાં બ્રાહ્મણને દેવાની બદલે એની પાસે જે છે એ તમે લઈ લ્યો બળજબરીથી અથવા તો કપટ દ્વારા, તો પણ બ્રાહ્મણ મર્યા સમાન છે. અને સ્થાના નિર્યાપણમ યથા, 5 માણસની વચ્ચે એનું અપમાન કરી અને એને સભામાંથી કાઢી મૂકો તો પણ એ બ્રાહ્મણ મરેલો છે. હવે 3 રસ્તા અલગ અલગ બતાવ્યા છે કે આમાંથી કોઈ પણ રસ્તો તમે લ્યો એટલે બ્રાહ્મણ મૃત્યુ પામે, પણ આ બાજુ અર્જુનને ક્રોધ એટલો બધો છે કે 3 રસ્તા એને અશ્વત્થામા ઉપર અપનાવ્યો. જન્મ સિદ્ધ મણિ હતો કપાળની અંદર, એ મણિ જેવો ખેંચો એટલે કેશ પણ ખેંચાઈ ગયા, વાળ પણ નીકળી ગયા, એટલે એક તો મણિ લેવાનો એટલે ધન હલેવાઈ ગયું, મુંડન પણ થઈ ગયું, અને પછી એને અપમાનિત કરીને કાઢી મૂક્યો. એટલા માટે મણિ લેવાનો. અને આવું જયારે દુષ્કર્મ એને કર્યું, પુત્રના ગર્ભ ઉપર બાણ છોડ્યું, આ 5 પાંડુ પુત્રોનો એને વધ કર્યો, એટલે ભગવાન કૃષ્ણ એને શ્રાપ આપે છે કે જા 3000 વર્ષ સુધી, આમ તો કલ્પાંત એવો શબ્દ મળે છે કે કલ્પના અંત સુધી તારે સતત ભટક્યા રહેવું પડશે અને તારો આ ઘાવ ક્યારેય રૂજાશે નહીં. આ તારા ઘાવમાંથી સતત દુર્ગંધ આવ્યા કરશે અને નિર્જન સ્થાનની અંદર તારે ભટકવું પડશે. તું ઈચ્છે તો પણ તું કોઈની સાથે વાત નહીં કરી શકે. મૂળ મહાભારતમાં પ્રમાણ 3000 વર્ષનો મળે છે, પણ ત્યાં કલ્પાંત શબ્દનો વિદ્વાનો અર્થ કરે છે કે પ્રલય કાળ સુધી, જ્યાં સુધી પ્રલય ન થાય ત્યાં સુધી. એટલા માટે ઘણી જગ્યાએ એવા આપણને દાખલા પણ મળે છે અથવા તો વાત મળે છે કે અશ્વત્થામા ક્યાંક ક્યાંક હજી જોવા મળે છે, અથવા તો પોતાના ઘાવની પીડાનું શમન કરવા માટે ઘણી જગ્યાએ માખણ ઇત્યાદિ વસ્તુનો લેપ કરવા માટે માંગતો મળે છે. ઘણા બધા દાવાઓ એવા મળે છે, અને એટલા માટે અશ્વત્થામા ચિરંજીવી છે, કારણ કે ભગવાન કૃષ્ણ એને આ કારણથી શ્રાપ આપ્યો છે. ભીષ્મ પિતામાં આમ આપણે જોઈએ તો કૌરવોના પક્ષમાંથી લડ્યા છે, કારણ કે એમને કૌરવોના અન્નનું ઋણ ચૂકવવાનું હતું, અને આમ જોઈએ તો એ અંદર ખાને પાંડવોના પક્ષથી લડતા હતા કે પાંડવોનું ભલું વિચારતા હતા. તો એક સમયે તો એવું છે, મેં એક કથા સાંભળેલી છે કે ભાઈ પાંડવોને ભીષ્મ પિતામહે એમનું મૃત્યુનું રહસ્ય કહી દીધું હતું. તો એની પાછળ એની શું માનસિકતા હતી? ભીષ્મ પિતામહ કૌરવ પક્ષે લડ્યા કારણ કે પોતે પ્રતિજ્ઞાબદ્ધ છે કે રાજ સિંહાસન ઉપર જે રાજા બેસે એની પ્રત્યે હું પૂર્ણ નિષ્ઠાવાન રહીશ, અને એટલા માટે લડવું પડ્યું દુર્યોધનના પક્ષથી. પણ યુધિષ્ઠિરાદિ પાંડવો પણ પાંડુના જ પુત્ર છે, સંતાનો છે, એટલે યુધિષ્ઠિરને ભીષ્મજીએ એક વચન આપ્યું છે, એવી કથા મળે છે મહાભારતમાં કે હું તમારા પક્ષે લડી તો નહીં શકું, લડીશ તો હું દુર્યોધનના જ પક્ષથી, પણ હા ક્યારેક તમને એવું લાગે કે મારે કોઈ સલાહની જરૂર છે, ત્યારે જો તમે મને પ્રશ્ન કરશો તો હું તમારું કલ્યાણ થાય એવી સલાહ તમને હું આપીશ. અને ભીષ્મ જ્યારે અતિ ઉગ્ર રૂપ મહાભારતમાં ધારણ કરી લે છે, પાંડવોની ઘણી સેનાનો વધ કરી નાખે છે, ત્યારે પાંડવો ભગવાન કૃષ્ણ મંત્રણા કરે છે કે આવી રીતે તો જો ચાલતું રહેશે યુદ્ધ તો ભીષ્મને જીતવા કઠિન બનશે, અને જો ભીષ્મ જીતાશે નહીં તો આપણે યુદ્ધ હારી જશું. એટલે કરીએ શું? મહાભારતમાં એવો ઉલ્લેખ છે કે યુધિષ્ઠિરજી મનથી એટલા ભાંગી જાય છે કે એમ બોલી જાય છે કે મને એમ લાગે છે કે હું આ યુદ્ધ છોડી દઉં અને વનમાં જતો રહું. અને એ સમયે અર્જુન, નકુલ, ભીમ, સહદેવ આ બધા એને આશ્વાસન આપે છે. ભગવાન કૃષ્ણ તો એમ કહે છે કે મહારાજ ભલે મારી પ્રતિજ્ઞા રહી, શસ્ત્ર નહીં ઉપાડું, પણ તમે આવી નબળી વાત ન કરો. તમે કહેતા હો તો કાલે હું શસ્ત્ર લઈને આખી સેનાને હરાવી દઉં.
એ વખતે યુધિષ્ઠિરને થોડી હિંમત પાછી આવે છે, મન મજબૂત થાય છે અને પોતાને એક વાત યાદ આવે છે કે મને ભીષ્મ પિતામહનું વચન છે કે હું પ્રશ્ન કરીશ તો મને જવાબ જરૂર મળશે. અને એ વખતે બધા નક્કી કરે છે તો પછી આપણે દાદાને જ પૂછી લઈએ કે દાદા તમને મારીએ કઈ રીતે. અને બધા જાય છે ભીષ્મની પાસે, પ્રશ્ન કરે છે કે દાદા તમને મારીએ કઈ રીતે, તમને મારવા હોય તો શું કરવું. અને એ વખતે પોતે વચનબદ્ધ છે. ભીષ્મના જીવનમાં વચનનું બહુ મહત્વ છે, આપણે જાણીએ છીએ. પોતાના પિતા શાંતનુના માટે પોતે એક વચન આપ્યું કે હું રાજા નહીં બનું અને આ મારા પિતાના જે બીજા સંતાનો થશે એ રાજા બનશે. એવું વચન આપી દીધું, પણ ત્યાં મત્સ્યગંધ્યા સત્યવતીના પિતાએ તર્ક કર્યો કે તમે તો ન બનો, પણ તમારો સંતાનો આગળ જતા ભવિષ્યમાં વિદ્રોહ કરે તો. એટલે વચનને રાખવા માટે અને પેલાની શંકાને નિર્મૂળ કરવા માટે પ્રતિજ્ઞા કરી છે કે હું આ જીવન બ્રહ્મચારી રહીશ, લગ્ન જ નહીં કરું. શું કામ પ્રતિજ્ઞા કરી? પોતાના વચનને રાખવા માટે. અને ભીષ્મ પ્રતિજ્ઞા હતી એટલે નામ દેવવ્રત હોવા છતાં ભીષ્મ તરીકે ઓળખાયા. એટલે અહીંયા યુધિષ્ઠિરને વચન આપેલું છે ને એના જીવનમાં વચનનું મહત્વ બહુ છે. એટલા માટે યુધિષ્ઠિરે જ્યારે પૂછ્યું કે તમને મારવા કઈ રીતે, એટલે જવાબ આપવો ત્યાં જરૂરી હતો. અને બીજું કે જાણે છે કે યુધિષ્ઠિર છે એ ધર્મના પક્ષે છે અને ભગવાન કૃષ્ણ પણ એના પક્ષમાં જ છે. ધર્મ હોય ત્યાં જ ભગવાન હોય. એટલા માટે પોતાના મૃત્યુનું રહસ્ય બતાવે છે કે હું કોઈ સ્ત્રીની ઉપર શસ્ત્ર નથી ઉપાડતો. જેના હાથમાં શસ્ત્ર ન હોય એવા વ્યક્તિની ઉપર હું શસ્ત્ર ન ઉપાડું. જે ભાગતો હોય રણમાંથી એની ઉપર શસ્ત્ર ન ઉઠાવું. અથવા તો કોઈ મારી સામે આવી અને શરણાગતિ લઈ લે તો એની સામે હું શસ્ત્ર ન ઉઠાવું. એટલા માટે એક કામ કરો, તમારા એ સેનાની અંદર શિખંડી છે, જો એને તમે મારી સામે રાખશો તો હું ધનુષ હેઠું મૂકી દઈશ. અને એ સમયે અર્જુન જો મારી ઉપર બાણ ચલાવે તો હું એનો પ્રતિકાર વિરોધ નહીં કરું, સામો બાણ નહીં ચલાવું અને એ રીતે તમે મારો વધ કરી શકશો. એટલે પોતાના મૃત્યુનું રહસ્ય જણાવ્યું. એની પાછળનું કારણ એક જ કે ભીષ્મએ પોતાના વચનનું પ્રતિપાલન કર્યું છે. યુધિષ્ઠિરને કીધેલું કે જ્યારે જરૂર પડે ત્યારે સલાહ માંગશો તો હું તમને જવાબ આપીશ. દુઃશાલાના પતિને એવું વરદાન હતું કે એમનું માથું જે જમીન પર પાડશે તો જે પાડ્યું હશે એનું માથું પણ ફાટી જશે. અને આમાં પોતે જે દુઃશાલાના પતિ છે એમના પિતા શિકાર બની જાય છે. એની પાછળની આખી વ્યૂહરચના શું હતી? દુઃશાલાના પતિ છે જયદ્રથ. અર્જુનની પ્રતિજ્ઞા છે. કથા આપણે જાણીએ છીએ કે અભિમન્યુનો જે વધ થાય છે, એક સાથે ઘણા બધા મળીને એને મારી નાખે છે. એ સમયે સૌથી મોટું જો કોઈ આડું આવ્યું હોય પાંડવોને, જો નડ્યું હોય તો એ જયદ્રથ છે. કારણ કે ભગવાન શિવનું વરદાન મેળવેલું, આમ તો તપસ્યા કરીને વરદાન માંગ્યું છે કે મારા હાથે પાંડવો મરે. ભગવાન શંકરે ના પાડી કે એ શક્ય નથી, પણ એટલું ચોક્કસ વરદાન આપી શકો કે એક દિવસ એવો આવશે જ્યારે તું પાંડવો ઉપર ભારે પડીશ, કોઈનું કાંઈ નહીં ચાલે. અને એટલા માટે એ સમયે જયદ્રથના કારણે ભીમ આદિ બધા ત્યાં જયદ્રથની સાથે યુદ્ધમાં રોકાઈ જાય. અભિમન્યુ એકલો આગળ નીકળે અને એનો વધ થાય. એટલે અર્જુને પ્રતિજ્ઞા કરી કે સૂર્યાસ્ત સુધીમાં જો એનો વધ ન કરું, મસ્તક ન કાપું તો હું પોતે અગ્નિ સંસ્કાર લઈ લઈશ. અને ભગવાન કૃષ્ણ વાત જાણે છે કે જો એનું મસ્તક કપાશે ને નીચે પડ્યું તો અર્જુન પણ મૃત્યુ પામશે. કારણ કે જયદ્રથને એના પિતાનું વરદાન છે કે દીકરા તારું મસ્તક જે નીચે પાડશે એના મસ્તકના પણ 100 ટુકડા થશે. તો જયદ્રથ અધર્મી છે અને આ વાત જાણવા છતાં પણ પુત્ર મોહમાં આવી અને અધર્મીને આવું વરદાન આપી બેઠા, જે આપવું ન જોઈએ. આ એના પિતાની ભૂલ છે. પુત્ર મોહમાં અંધ બન્યા છે. ધૃતરાષ્ટ્ર જન્મથી પણ અંધ હતા અને પુત્ર મોહમાં પણ અંધ હતા. એમ એના પિતા પણ અહીંયા પુત્ર મોહમાં અંધ બની અને આવું એને વરદાન આપ્યું જે ન થવું જોઈએ. અને ભગવાન કૃષ્ણની મેન્ટાલિટી કયો કે વિચારધારા કયો બહુ સીધી છે
કે અધર્મની રક્ષા કદાચ કોઈ ધર્મ કરતો હોય, અધર્મ ધર્મનું બખ્તર પહેરીને ઉભો હોય, તો એ અધર્મને મારવા માટે કદાચ ધર્મના કવચને કાપી નાખવું પડે, તો કાપી નાખવું, પણ અધર્મનો નાશ થવો જોઈએ. અને અર્જુન મૃત્યુ પામે તો આખા યુદ્ધની સ્થિતિ બદલાઈ જાય. પોતાનો ભક્ત પણ છે એટલે એનું રક્ષણ કરવા માટે જે આના મૂળમાં છે, આવું વરદાન આપનાર કોણ? બોલે એના પિતા. એટલે સીધું અર્જુનને આજ્ઞા કરે છે કે અર્જુન બાણ ચલાવ, પણ એવી રીતે ચલાવ કે એનું મસ્તક સીધું ઉડી અને જવું જોઈએ એના પિતાની ગોદમાં. અને એના કારણે એ બાણ એવી રીતના છોડે છે, એના પિતાની ગોદમાં મસ્તક પડે. અચાનક કંઈક પડ્યું ખોળાની અંદર, જોવે તો પોતાના દીકરાનો જ મસ્તક. એટલે શોકમાં આવી અને સીધા ઊભા થઈ જાય, મસ્તક નીચે પડે અને પોતાના વરદાનના જ પ્રભાવથી પોતાના જ મસ્તકના 100 ટુકડા એ વખતે એના પિતાના થાય છે. હવે સૌથી મોટો સવાલ તો મને એ હતો કે ભાઈ મહાભારતના યુદ્ધ માટે કુરુક્ષેત્ર જ કેમ સિલેક્ટ થયું, બીજી કોઈ ભૂમિ કેમ નહીં? કુરુક્ષેત્ર નો ઇતિહાસ બહુ સુંદર છે. એ જગ્યાની અંદર કુરુ નામના રાજાએ અનેક વર્ષો સુધી તપ કર્યો છે. અને જ્યારે વરદાન માંગવાની વારી આવી ત્યારે કુરુ રાજાએ એવું વરદાન માંગેલું કે આ ભૂમિની અંદર યદિ કોઈનું મૃત્યુ થાય, જો કોઈ પોતાનો પ્રાણ આ ક્ષેત્રની અંદર, આ જગ્યાની અંદર છોડે, તો એને સ્વર્ગ મળવું જોઈએ, ભલે ગમે એવા પાપ કર્યા હોય. અને આ વાત ભગવાન કૃષ્ણ આદિ ઘણા ખરા જાણતા, જેથી કરીને યુદ્ધ માટે એ ભૂમિ પસંદ કરવામાં આવી કે કદાચ આ યુદ્ધમાં કોઈ પણ પક્ષનો યોદ્ધા મૃત્યુ પામે તો પણ એને વીરગતિ ઉપરાંત સ્વર્ગની પ્રાપ્તિ થાય, કમસે કમ એની દુર્ગતિ ન થાય. ચાહે અધર્મના પક્ષમાં હોય પણ છતાં કમસે કમ એની દુર્ગતિ તો ન જ થાય, એને નર્કમાં તો જવું જ ન પડે. અને એ ભૂમિની અંદર ઘણા બધા મોટા મોટા ઋષિ મુનિઓએ યજ્ઞો પણ કરેલા. એ યજ્ઞની પણ એમાં ઉર્જા હતી એ ભૂમિની, એટલે તપોભૂમિ હતી. ગુરુનું વરદાનના કારણે જેનું મૃત્યુ થાય એની અસદગતિ તો ન જ થાય, પણ તપોભૂમિ હોવાના કારણે એવા પ્રકારની લક્ષણવાળી ભૂમિ બની ગયેલી કે કદાચ જો ત્યાં યુદ્ધ થાય તો જેના પક્ષમાં સત્ય હોય અને જેના પક્ષમાં ધર્મ હોય, વિજય પણ એનો જ થાય. અને ધર્મ હતો પાંડવોના પક્ષમાં, અને એટલા માટે ભગવાન કૃષ્ણ આદિએ એ ભૂમિનું ચયન કર્યું, જેથી કરીને એક ઓર વાતથી ટેકો મળી જાય પાંડવોની વિજયનો કે જો આ ભૂમિમાં યુદ્ધ થશે તો નિશ્ચિત રૂપે પાંડવોનો જ વિજય થશે. અને એટલા માટે થઈ અને એને ભૂમિની પસંદગી કરવામાં આવી. હવે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ મહાભારતનું યુદ્ધ 18 દિવસે સંપૂર્ણ પૂર્ણ થયું હતું. તો આ યુદ્ધ દરમિયાન આપણે એક વસ્તુ વિચારીએ ને, તો એક રસોઈયો હતો જે રસોઈ બનાવતો ને, તો ન ઘટે એ રસોઈ કે ન વધે, તો એ રસોઈયાને કઈ રીતે અંદાજ આવતો કે ભાઈ આજે એટલા વ્યક્તિઓ મરશે અને મારે એટલા જ વ્યક્તિઓની રસોઈ બનાવવાની? એ રસોઈયો જ્યારે રસોઈ બનાવવાની હોય, આમ તો એ રાજા હતો અને યુદ્ધ માટે આવેલો, પણ પછી ભગવાને એને સેવામાં રાખ્યો કે તમે એક કામ કરો, આ બધાના માટે રસોઈનું કામ તમે કરો, કારણ કે એટલી માત્રામાં જો સેના યુદ્ધ કરતી હોય તો એ બધાને જરૂરી ભોજન પણ જોઈએ. અને એ રાજા અને જ્યારે પૂછવામાં આવ્યું છેલ્લે કે તમને કઈ રીતે ખબર પડી કે આજે આટલા લોકોનું જ ભોજન જોશે, આ તમને ખબર કઈ રીતે પડી જતી કે આટલા મૃત્યુ પામવાના છે, આટલા જ જીવતા હશે? ત્યારે એ એવો જવાબ આપે છે કે હું કઈ નતો કરતો, હું માંડવી એટલે કે શીંગ, એના દાણા ભગવાન કૃષ્ણને હું આપતો રોજે ખાવા માટે, અને એમાંથી ભગવાન કૃષ્ણ જેટલા દાણા ખાતા, હું એટલું માની લેતો કે આટલા લોકો આજે યુદ્ધમાં મૃત્યુ પામશે, અને જે વજ્યા હોય એટલા લોકોની હું રસોઈ બનાવતો. એટલે આની પાછળનું કારણ છે ભગવાન કૃષ્ણ.
એ દાણો ખાય અને સંકેત આપી દેતા કે આજે આટલા ઓછા થવાના, આજે આટલા ઓછા થવાના. એટલે એ કારણથી એ રસોઈયાને ખબર પડી જતી કે યુદ્ધમાં આજે આટલા લોકો મરવાના છે, એટલે એટલા લોકોની રસોઈ ઓછી બનાવો. જ્યારે દુર્યોધન અને ભીમ વચ્ચે ગદા યુદ્ધ થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભીમને ઈશારો કરે છે કે એમની સાથળ ઉપર માર. તો ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી કે ભાઈ આ નિયમનું ઉલ્લંઘન છે, અધર્મ થશે, તો ભગવાન શ્રી કૃષ્ણે અધર્મ શું કામ થવા દીધો? આની પાછળ બે કારણ છે. પ્રથમ કારણ છે ભીમની પ્રતિજ્ઞા. એ દ્યુત ક્ષેત્રની અંદર, દ્યુત ક્રીડાની અંદર જ્યારે દ્રૌપદીનું અપમાન કરવામાં આવે છે અને દુર્યોધન સાથળ બતાવીને એમ કહે છે કે દ્રૌપદીને અહીંયા બેસાડો, ત્યારે ભીમ પ્રતિજ્ઞા કરે છે કે આજ સાથળ તોડીને હું તને મારીશ યુદ્ધમાં. એટલે સાથળ તોડે તો ભીમની પ્રતિજ્ઞા પૂરી થાય. પ્રથમ કારણ એ છે. અને બીજું કારણ કે દુર્યોધનને મારવો તો છે, જરૂરી જ છે, પણ હવે એનું શરીર વજ્રનું બનેલું છે. કારણ કે માતા ગાંધારીની દ્રષ્ટિના કારણે એનું આખું શરીર વજ્રનું છે. ખાલી એટલો જ ભાગ વજ્રનો નથી બન્યો જેટલા ભાગ ઉપર પેલું કેળનું પાન વીટેલું હતું ભગવાન કૃષ્ણના કહેવાથી. એટલે જો દુર્યોધનને હકીકતમાં મારવો હોય, એને પરાસ્ત કરવો હોય તો એ ભાગની અંદર જ પ્રહાર કરવો પડે. બાકી બીજે ક્યાંય ગમે એટલા ભીમ પ્રહાર કરે, દુર્યોધનને કોઈ અસર થવાની નથી. અને એટલા માટે પણ ત્યાં મારવું જરૂરી હતું, એટલા માટે મારવા દીધું. અને દુર્યોધન અધર્મી છે અને પોતે વરદાનનું કવચ લઈને આવ્યો છે. જે વ્યક્તિ પાસે એવું વરદાન હોય કે આખું શરીર જ વજ્રનો છે અને યુદ્ધ કરવા જાય તો સામેવાળાનો જ પરાજય થાય, એટલા માટે અધર્મના નાશ માટે અધર્મ કરવો પડ્યો તો એ કૃષ્ણએ મંજૂર કર્યો. કૃષ્ણની આ નીતિ છે કે કદાચ ખોટાને શઠે સાઠ્યમ સમાચરે. આપણા શાસ્ત્રમાં સુભાષિતમાં એક સુંદર શુક્તિ છે કે શઠે સાઠ્યમ સમાચરે. દુર્જન હોય ને, કદાચ એને શીખ આપવા માટે, દંડ આપવા માટે દુર્જનતા વાપરવી પડે, જો કોઈ વિકલ્પ બાકી ન રહે, તમારી પાસે કોઈ વિકલ્પ બાકી નથી અને કદાચ તમારે દુર્જનતા કરવી પડે તો કરી લેવી, એમાં કોઈ વાંધો નથી. સમજાવવાથી સમજે નહીં. એટલે દુર્યોધનને પણ ઘણી વાર સમજાવ્યો છે પણ ન સમજો, અને છેલ્લે આવું વરદાન લઈ અને વજ્રનું શરીર લઈને આવ્યો છે. ને એટલા માટે ભગવાન કૃષ્ણએ ભીમને જ ઈશારો કર્યો છે, યાદ અપાવ્યું છે કે ભીમ તમારી પ્રતિજ્ઞા પૂરી કરો, સાથળ પર પ્રહાર કરો. અને જેથી ભીમે ત્યાં પ્રહાર કરી અને એની સાથળને તોડી નાખી છે. આપણે જોઈએ ને કે ભાઈ કૌરવોનો એક ભાઈ એ યુદ્ધ પહેલા જ કૌરવોની સેના છોડીને પાંડવો સાથે મળી ગયો હતો અને પાંડવો સાથે મળ્યો, બચી તે ગયો, એમનું મૃત્યુ નથી થતું. અને યુદ્ધ પછી એમને એક જવાબદારી મોટી સોંપવામાં આવે, તો એ કઈ જવાબદારી હતી અને શું કામ એ સેના છોડીને પાંડવો સાથે આવી ગયો હતો? એ વ્યક્તિનું નામ છે યુયુત્સુ. આ ધૃતરાષ્ટ્રનો જ પુત્ર છે પણ માતા ગાંધારી નથી, દાસીનો દીકરો છે. જે સમયે વરદાનના પ્રભાવના કારણે પેલો જે ગર્ભ ગાંધારીને રહે, એ સમયે એની સેવામાં એક દાસી હોય છે અને દાસી દ્વારા ધૃતરાષ્ટ્રને આ પુત્ર ઉત્પન્ન થાય છે, જે પોતે ધર્મનિષ્ઠ હોય છે, દાસીનો પુત્ર. એટલે કૌરવોથી થોડો અલગ રહેતો. દુર્યોધન માનતો ભાઈ જ પણ થોડો અલગ, જેમ વિદુર સાથે થોડો એનો દ્વેષ રહેલો. કાકા થાય છે પણ દાસી પુત્ર હતા અને નીતિવાન હતા એટલે થોડા દૂર રહેતા. એમ યુયુત્સુ પણ ધર્મનિષ્ઠ હતો અને દાસી પુત્ર હતો. એટલા માટે ધર્મના પક્ષે યુદ્ધ કરવા માટે પાંડવોની સેનામાં આવી ગયો છે. હવે જ્યારે યુદ્ધ પૂર્ણ થઈ ગયું ત્યારે રાજભારની અંદર રાજ્યનું સંચાલન કઈ રીતે સારી રીતે ચાલે એની સેવામાં એને રાખવામાં આવ્યો, માર્ગદર્શક તરીકે રાખવામાં આવ્યો. અને જ્યારે પાંડવો સ્વર્ગારોહણ માટે ગયા ત્યારે પણ યુધિષ્ઠિરજી અને પરીક્ષિતની સેવામાં સંભાળ માટે મૂકતા ગયા છે કે હવે તમારો ધર્મ છે પરીક્ષિતની રક્ષા કરવાનો. જ્યાં જરૂર લાગે એનું માર્ગદર્શન કરજો કે રાજ્ય કઈ રીતે કરવું, કોને કઈ રીતે શિક્ષા કરવી,
કદાચ તમને એમ લાગે કે આ ખોટા માર્ગે જાય છે, તો જેમ વિદુરજી ટોકતા ત્યાં ધૃતરાષ્ટ્રને અને નીતિ બતાવી અને એને સાચે માર્ગે લાવવાનો પ્રયાસ કરતા, બસ એ જ પ્રયાસ યુત્સુના માથે આવ્યો છે કે તમે પણ એવો પ્રયાસ કરજો કે આપણું વંશ, આપણો આ પરીક્ષિત એ ધર્મના માર્ગે જ ચાલે. એ મોટી જવાબદારી મૂકી અને ગયા હતા. થેન્ક યુ સો મચ દાદા, તમે તમારો કિંમતી સમય લઈને અહીંયા સુધી આવ્યા અને મહાભારત વિશે એવડી મોટી આખી આપણે ચર્ચા કરી અને એમાંથી ઘણું બધું શીખવા મળ્યું. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. મને પણ ખૂબ આનંદ આવ્યો અહીંયા આવીને અને ધર્મ ચર્ચા થઈ એટલે વિશેષ આનંદ આવ્યો અને બીજી વાર અહીંયા આવવા મળ્યું એટલે ખૂબ ગમ્યું. આપણા શાસ્ત્રમાં એવું કહે છે કે દિવસમ અવંધ્યમ કુર્યા, કોઈ પણ પ્રકારે એવો પ્રયાસ કરવો કે દિવસમાં કમસે કમ એક વાર ભગવાન નામ સ્મરણ થાય અથવા તો ભગવાનની કંઈક ચર્ચા થાય. ને જે દિવસે તમને ભગવાનનું સ્મરણ ન થાય એ દિવસને વાંજ્યો કીધો છે. એટલા માટે અહીંયા હું આવ્યો તો તમારી સાથે આ ચર્ચામાં મારે પણ મારા મુખથી પણ ફરીથી મને કથાની કંઈક વાતો, એવી અજાણી વાતો જે ભાગવત કથા, રામકથા, શિવકથા અથવા તો દેવી ભાગવત કથા કહેતી વખતે ન કહી શકાતી હોય સમરી મર્યાદાના હિસાબે, તો એવી ઘણી બધી કથાઓ, ચર્ચાઓ કરવાનો મને પણ અવસર મળ્યો. મને પણ ખૂબ ગમ્યું. એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે.